પરિસ્થિતિ, મનઃસ્થિતિ અને અંતઃસ્થિતિ, આ ત્રણેય સ્થિતિ છે. સ્થિતિનો અર્થ છે પર્યાય, અને જ્ઞાયકનો આ ત્રણેય સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી, કારણ કે જ્ઞાયક પર્યાયથી જુદો છે. જ્યારે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની ચર્ચા થાય ત્યારે અત્યંત દૂરની પર્યાય, શરીરની પર્યાય કે રાગની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય, એ પર્યાય માત્ર પછી એ જ્ઞાયકમાં પ્રવેશતી નથી. અને એવું જ્યારે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું લક્ષ્ય થાય છે કે જેમાં પલટાવ છે જ નહીં, જે છે, જે હોવા માત્ર છે, અને જ્યારે હોવા માત્ર છે એવો વિચાર ચાલે ત્યારે હોવા માત્ર છે માંથી હોવા માત્ર છું, એ જ હું છું, એ જ હું છું, આ પ્રકારે વારંવાર ચિંતન ચાલે. જેવા આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી કે સમ્યક દર્શન ની ભૂમિકામાં ચારેય ગતિના જીવોને અંતરની દશા કેવી હોય છે અને બહારની ક્રિયા કેવી હોય છે. ક્રિયા બધાની જુદી જુદી હશે, બહારનું વર્તન બધાનું જુદું જુદું હશે, અને અંતરની પ્રતીતિ સમ્યક દ્રષ્ટિની એક સમાન હશે. ને એટલા માટે સમ્યક દ્રષ્ટિ તિર્યંચ અને સિદ્ધ ભગવાનની શ્રદ્ધા એક સમાન કહી છે. હવે ક્યાં એ સમ્યક દ્રષ્ટિ તિર્યંચ જ્યોતિનો જીવ, અને ક્યાં એ સંસાર પરિભ્રમણ જેમનું રોકાઈ ગયું છે અને અવ્યાબાદ સુખને જે ભોગવે છે એવા સિદ્ધ પરમાત્માની પ્રતીતિ. પણ જે શ્રદ્ધા છે એ શ્રદ્ધામાં અંશે અંશે શુદ્ધતા હોતી નથી. એટલા માટે જેવી પ્રતીતિ એ સમ્યક દ્રષ્ટિ તિર્યંચને છે એવી જ પ્રતીતિ સિદ્ધ ભગવાનને છે. એ વાત અલગ છે કે સિદ્ધ ભગવાનને જે સમ્યક દર્શન છે એ હવે અનંત કાળ સુધી રહેશે જ, અને સમ્યક દ્રષ્ટિ તિર્યંચનું સમ્યક દર્શન તો થયું છે, છૂટશે, પાછું થશે, પાછું છૂટશે, એમાં ઘણી બધા છૂટવું ને થવું થઈ શકે છે. સમ્યક દર્શનને આ કાળમાં, આ કાળની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે બે સમ્યક દર્શન જ થઈ શકે છે ત્રણમાંથી. એ ઔપશમિક સમ્યક દર્શન અને ક્ષાયોપશમિક સમ્યક દર્શન, આ બે જ પ્રકારના સમ્યક દર્શન આ કાળમાં આ ભૂમિ પર થઈ શકે છે. ક્ષાયિક સમ્યક દર્શન આ કાળમાં આ ભૂમિ પર થતું નથી. તેથી આ કાળમાં આ ભૂમિ પરથી મોક્ષ પણ નથી, કારણ કે ક્ષાયિક સમ્યક વિના મોક્ષ કેવી રીતે થાય? એટલે ઔપશમિક સમ્યક્ત્વ અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ એ બે વચ્ચે શું અંતર છે કે જ્યારે કોઈ પણ જીવને સૌથી પહેલી વાર સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે ઔપશમિક સમ્યક દર્શન પ્રગટ થાય. જોકે ઔપશમિક સમ્યક દર્શનનો કાળ અંતર્મુહૂર્તનો જ હોય છે. એનો જઘન્ય કાળ પણ અંતર્મુહૂર્ત છે, મધ્યમ કાળ પણ અંતર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટ કાળ પણ અંતર્મુહૂર્ત છે. જ્યારે ક્ષાયોપશમિક સમ્યક દર્શન જે છે એનો જે કાળ છે એમાં તો 33 સાગર ને 66 સાગર એવા ભેદ કરીને ક્ષાયોપશમિક સમ્યક દર્શનનો કાળ કયો છે. પણ એમાંય આ તો સૌથી ઉત્કૃષ્ટ કાળ કીધો. તમે કોઈ જીવને સમ્યક દ્રષ્ટિ માનો છો, એ સમ્યક દ્રષ્ટિ હોય પણ 1 કલાકનું પ્રવચન ચાલે છે, 1 કલાકના પ્રવચનમાં એ સમ્યક દ્રષ્ટિ 3 વાર મિથ્યા દ્રષ્ટિ, 3 વાર સમ્યક દ્રષ્ટિ થઈ ચૂક્યો હોય, તમને ખબર પણ ન હોય. આ સમ્યક દર્શન એવું નથી કે એકવાર થયું એટલે પછી પરમાનન્ટ હવે સિક્કો લાગી ગયો એટલે બસ હવે સમ્યક દર્શન જ રહ્યું. એમાં પણ સમ્યક દર્શનનું અસંખ્ય વાર થવું ને અસંખ્ય વાર છૂટવું થાય છે એ સમ્યક દર્શન. તેથી સમ્યક દર્શન ઉપર પણ જોર ન આપવું, ખાસ વાત એ છે
ત્રિકાળી ધ્રુવ ન્યાયક એ જ દ્રષ્ટિનો વિષય છે અને એના ઉપર જ જોર આપ, કેમ કે ટકી દેવા કારણ કે એ ત્રિકાળ ટકનાર છે. એટલે સમ્યક દર્શનની પર્યાય પણ ઉત્પન્ન થાય છે. કારણ એ છે કે જે મિથ્યાત્વ અને અનંત અનુબંધી ક્રોધમાન માયા લોભની જે ચારિત્ર મોહની કર્મની જે પ્રકૃતિઓ છે એ પ્રકૃતિઓનો ઉપશમ થયો છે. પ્રકૃતિઓ દબાયેલી છે અને એ પ્રકૃતિ જે છે એ નિયમથી ઉદયમાં તો આવશે. પછી જો ઉદયમાં ન આવે તો એક જ સંભાવના છે કે ઉપશમ થયેલી જ્યારે હોય ત્યારે જ તે એની નિર્જરા થવા લાગે. નિર્જરા એટલે કે એના અંદર બધા કર્મ સિદ્ધાંત એવો છે કે એક પ્રકૃતિનું બીજી પ્રકૃતિ રૂપે રૂપાંતર થઈ જાય. એટલે અનંતાનુબંધીની જે કશાયની જે પ્રકૃતિઓ છે એ પ્રકૃતિઓ ઉપશમના કાળે તે પલટાઈને અપ્રત્યાખ્યાનાવરણ રૂપ થઈ જાય અને ઉદયમાં આવે અને ખરી જાય. કારણ કે એ રીતે અનંતાનુબંધી કર્મની પ્રકૃતિઓની નિર્જરા આ પ્રકારે થાય છે. સમજાય વાત તમે? જો કે અત્યારે અનંતાનુબંધી ક્રોધ જે છે એ અત્યારે સમ્યક દર્શનના કાળે નિર્વિકલ્પ આત્માનુભૂતિના કાળે નથી કીધું, સમ્યક દર્શનના કારણે કાળે. એટલે આ બે ભેદ પણ સમજી લેજો. નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ એ અલગ છે અને સમ્યક દર્શન અલગ છે. એમ નથી કીધું કે નિર્વિકલ્પ આત્માનુભૂતિ છૂટી જાય છે. જયારે તમે કીધું કે 3 વાર તો સમ્યક દર્શન થયું, એ સમ્યક દર્શન કહ્યું, નિર્વિકલ્પ આત્માનુભૂતિ. એ વાત સત્ય છે કે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિના કાળે જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પણ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ નું ટકવું એ જ સમ્યક દર્શન નું ટકવું નથી. નિર્વિકલ્પ અનુભૂતિ છૂટી જાય, સમ્યક દર્શન ટકેલું રહે. કારણ કે સમ્યક દર્શન જે છે એ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે અને નિર્વિકલ્પ આત્માનુભૂતિ એ અનંત ગુણોની અભેદ એકરૂપ પર્યાય છે. આ બે માં અંતર એ સમજ. સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય એક ગુણ છે એમાં, અને નિર્વિકલ્પ આત્માનુભૂતિ એ અનંત ગુણોની અભેદ એકરૂપ પર્યાય છે. એમાં તો જ્ઞાન ગુણની પર્યાય ત્રિકાળી ધ્રુવ આત્માનું લક્ષ્ય કરે છે, ત્યારે શ્રદ્ધા ગુણની પર્યાય તેમાં એકત્વ કરે છે. એ જ સમયે ચારિત્ર ગુણની પર્યાય તેમાં સ્થિર છે. એ જ સમયે સુખ ગુણની પર્યાય અતિન્દ્રિય સુખનો અનુભવ કરે છે. એ જ સમયે આત્માના વીર્ય ગુણની પર્યાય અનંત પુરુષાર્થ રૂપે પ્રગટે છે. એટલે આ પ્રકારે એ સમ્યક દર્શનનો પુરુષાર્થ, કેવળ જ્ઞાન વાળો પુરુષાર્થ નહીં લેવાનો પુરુષાર્થ, પણ એ અનાદિકાળથી જે દ્રવ્યની પર્યાય દ્રવ્યમાં સ્થિર નથી થઈને હવે થઈ એ અપેક્ષા, એ નિર્વિકલ્પ અનુભૂતિ છે અને એક નિર્વિકલ્પ દશા પણ હોય છે. સમ્યક દર્શન થયા પછી નિર્વિકલ્પ અનુભૂતિ ન હોય ત્યારે પણ નિર્વિકલ્પ દશા હોય. નિર્વિકલ્પ દશાનો અર્થ જે છે સમ્યક દર્શન સહિતની વિકલ્પ રૂપ જે અવસ્થા છે એ. એટલે કે સમ્યક દ્રષ્ટિ જેમ 24 કલાક નિર્વિકલ્પ હોય છે નથી હોતા, કારણ કે અંતર્મુહૂર્ત માટે નિર્વિકલ્પ રહે તો કેવાય. તો પછી નિર્વિકલ્પ દશાનો શું અર્થ છે? ઉપયોગને બુદ્ધિપૂર્વક અહીં તહીં ભમાવવો નહીં. સામેથી ચાલીને જાણવા જવું નહીં. જાણવામાં આવે તો તેનાથી દૂર જવું નહીં. સહજ રૂપે ઉપયોગ જ્યાં જાય છે ત્યાં જાય અને એ પ્રતીતિ બની રહે કે આ વિકલ્પથી જુદો ત્રિકાળી ધ્રુવ ન્યાય એ જ મારું સ્વરૂપ છે અને આ વિકલ્પ સાથે કોઈ મારો સંબંધ નથી. એવી સહજ ભેદ જ્ઞાનની ધારા વહેતી રહે. એ સમયે જે વિકલ્પ હોવા છતાં પણ
દશા એ બુદ્ધિપૂર્વક ભ્રમિત થઈ નથી, એટલા માટે એ દશાને નિર્વિકલ્પ દશા કહેવાય છે. એટલે સહજ રૂપે ઉપયોગ અહીં તહીં ભમાવતા નથી. સમજાણું? આ જ્ઞેય મારા જ્ઞાનમાં કેમ આવ્યું ને આ જ્ઞેય મારા જ્ઞાનમાં કેમ ન આવ્યું ને ક્યારે જશે અને ક્યારે આવશે, એમ નથી કે જ્ઞાનીને કોઈ વાત યાદ ન આવતી હોય તો એને યાદ કરવા માટે પ્રયાસ ન કરતા હોય, કઈ ભૂલી ગયા હોય તો કઈ યાદ કરે કે આ શું હતું. હવે જ્ઞેય છે ને જે, તો જ્ઞેયની રાહ જોઈને બેઠા ને કે ક્યારે એ જ્ઞેય મારા જ્ઞાનમાં આવશે. જે નામ ભૂલાઈ ગયું છે એ નામની રાહ જોવે છે, યાદ આવતું નથી. એ રાહ જોવે છે એ સમયે પણ એ જ્ઞાન, એ નામ કયું હતું એ વિકલ્પના કાળે પણ આવો જે વિકલ્પ ઉઠ્યો છે એ વિકલ્પ પણ ઉદય અનુસારે ઉઠ્યો છે. બસ એ ફરક છે કે આ ભાઈનું નામ શું હતું, એ જે વિકલ્પ ઉઠ્યો છે એ ઉદય અનુસાર છે ને એ મારું સ્વરૂપ નથી. એવી પ્રતીતિના બળે જ્ઞાનીને તે સમયે પણ નિર્વિકલ્પ દશા છે. આવા વિકલ્પ થાય ત્યારે પણ કે જેનું જે હોય આપણે શું લાગે ને વળગે જવા દો ને, એમ નથી. ત્યાં તો એ જે વિકલ્પ જે છે એ વિકલ્પને મારી સાથે શું લાગે વળગે જવા દો ને, એમ એ વ્યક્તિને જવા દો નહીં. એ વ્યક્તિના જે વિકલ્પો છે એ વિકલ્પોથી પણ પોતે જુદો એવો હું ન્યાયક છું. એ પ્રતીતિ ત્યાં સમ્યક દૃષ્ટિને છે. એવી સહજ સ્થિતિ છે અને એમાં નિર્વિકલ્પ અનુભૂતિ વચ્ચે વચ્ચે થાય. ભરત ચક્રવર્તીને જયારે સામાયિકની મુદ્રામાં જયારે ઉભા રહેતા ત્યારે હાથમાં જે વીંટીઓ પહેરેલી હોય, શરીરની સ્થિતિ એવી થઈ જાય કે શરીરમાં જે શરીરને જકડાયેલું હતું ને, અત્યારે પણ આ તમારો હાથ જે આમ તમે રાખ્યો છે ને આમ જ બિલકુલ, એની પાછળ પણ કંઈક ને કંઈક ઉપયોગનું જોડાણ એમાં છે. છૂપો છુપો છુપો ઉપયોગ એમાં પણ એ હાથ આમ રાખ્યો છે, કારણ કે જ્યારે એ શરીરની આ છુપો ઉપયોગ, શરીરની સ્થિતિ એવી થાય કે ઉપયોગ એ શરીરની કોઈ પણ ક્રિયામાં ન રહે ત્યારે શરીર સહેજે શિથિલ થઈ જાય. મળદાને કઈ નથી, એ મળદું પછી મળદા જેવી જે સ્થિતિ છે એ જ સ્થિતિ. મળદાનો હાથ ઊંચો કર્યો પડે જે છે. એટલે અત્યારે હવે મેં તમને કીધું આમ હાથ રાખ્યો છે ને, એ હાથમાં પણ ઉપયોગ જોડાયેલો છે. એટલે અજ્ઞાની હવે શું કરશે, આમ પણ આમ કરવાનો મતલબ તો એ જ થયો કે પાછો હજી પણ ઉપયોગ જોડાયેલો છે. એ ઉપાય જ નથી. એટલે જે શરીરને ઢીલું છોડવાનો ઉપાય કરે છે અને સાધના કે બિલકુલ શરીરને ઢીલું છોડી દો, જે તમને ધ્યાન કરાવવાની વિધિ શીખવાડતા હોય ને, રિલેક્સ બિલકુલ શરીરને ઢીલું છોડી દો, એ ઉપાય નથી. એમાં પણ ઉપયોગ પણ જોડાયેલો જ છે. એ તો ઢીલું થાય કે કોશિશ કેવી રીતે કરે, સહજ નથી થતો. ઉપયોગ જોડાયા વગર એમાં કોશિશ કરે કેવી રીતે? એટલે જ્યારે એ વિકલ્પ ઉપયોગ જ્યારે છે એ ઉપયોગ એમાં જોડાતો નથી ત્યારે સહેજે એમાંથી ઢીલાપણું આવે, શિથિલતા શરીરમાં સહેજે આવે. એટલે ભરત ચક્રવર્તી જ્યારે એ સામાયિકની મુદ્રામાં જ્યારે ઉભા રહેતા ત્યારે શરીરની સ્થિતિ જ એવા પ્રકારની થતી કે હાથમાં પહેરેલી વીંટીઓ છે નીચે પડી જતી. આ સામાયિક સમયને જોઈને સામાયિક કરતા હતા, સમય સારને દેખીને સામાયિક કરતા હતા. અંતરમાં એ સમય સાર અનુભવાતું ને શરીર એ પ્રકારે સહજ રૂપે
ભરત ચક્રવર્તીને કોઈ પૂછ્યું કે આવા રાજમહેલમાં 96,000 રાણીઓની વચ્ચે અને આ 6 ખંડનું રાજ્ય ભોગવતા પણ આપ અલિપ્ત કેમ રહો છો? એની કઈ કળા વિધિ તો હશે કે નહીં? જે માણસે પ્રશ્ન પૂછ્યો, ભરત ચક્રવર્તીએ પોતાના મંત્રીને બોલાવીને કીધું કે એક કટોરામાં તેલ ભરો, અને તેલ ભરીને એને કટોરો આપી દીધો અને કીધું કે લે, આખો છલછકાતો કટોરો છે તેલનો, હવે આ રાજમહેલમાં એને બધે ફેરવો, આ માણસને બધે ફેરવો, રાણીઓ બતાવો, રાજમહેલ બતાવો, વૈભવ બધું બતાવો. અને પાછળ 2 માણસ રાખ્યા અને તલવાર, ખુલ્લી તલવાર, કે તેલનું ટીપું ઢળે કે તરત ડોક ઉડાડી દો. આ તેલનો કટોરો લઈને સવારથી સાંજ સુધી આખા મહેલમાં ફરે છે. જ્યારે પાછો આવે છે ત્યારે ભરત ચક્રવર્તી પૂછે છે, બોલો મહેલ કેવો લાગ્યો, રાણીઓ કેવી લાગી, શું જોયું? તો કે તેલના કટોરા સિવાય, તેલ સિવાય બીજું કાંઈ નથી જોયું. સમ્યક દ્રષ્ટિને આ સ્થિતિ હોય છે કે ભલે બહારમાં એ બધું કરતા હોય પણ અંતરમાં શ્રદ્ધા તો એ જ છે કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સિવાય બીજું કઈ દેખાતું નથી. બહારમાં દુનિયાને દેખાશે કે આ જો આ એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયા, અહીંથી અહીંયા ગયા, અહીંથી અહીંયા ગયા, બધા કાર્યો થતા દેખાશે. એ જ અંતરની પ્રતીતિ છે. એ પ્રતીતિના બળે એ સમ્યક દ્રષ્ટિ જીવને બહારની ક્રિયામાં ફેરફાર કરવાના પણ વિકલ્પ ઉઠતા નથી. આ વાત ખાસ કે જે અણુવ્રત અને મહાવ્રત અંગીકાર કરે છે એ કંઈ કરતા નથી. એ તો સહજ રૂપે, જેમ કીધું કે ઉપયોગ વારંવાર અંતરમાં જતો ને શરીરની સ્થિતિ એવી શિથિલ થતી કે વીંટીઓ હાથમાંથી છૂટી જતી, એવી રીતે અંતરમાં ઉપયોગ એવો જ હતો કે હવે દર અંતર મુહૂર્તે આત્માના અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીવી શકાય છે અને અંતર પરિણતિ એવી નિર્મળ થઈ છે. તો સહજ રૂપે ઘર, પુત્ર વગેરે સંયોગો અને વસ્ત્રાદિના સંયોગો આ બધું સહજ રૂપે છૂટે છે. ઉપયોગ એમાં તન્મય નથી, જોડાતો નથી કે આ છોડવું છે, એ છોડવાનો વિકલ્પ ત્યાં નથી. એટલે ગઈ વખતે જે આપણે ચર્ચા કરી હતી કે સમ્યક દ્રષ્ટિ જીવ ચારેય ગતિમાં કેવા પ્રકારે હોય છે અને અંતરની પ્રતીતિ સમ્યક દ્રષ્ટિની કેવી હોય છે. જ્યાંથી પરિવર્તન આવવું જોઈએ ત્યાંથી આપણો પુરુષાર્થ ચાલુ થતો નથી, ઊંધેથી જ પુરુષાર્થ ચાલુ થાય છે બહારની ક્રિયાથી. કારણ કે બહારની ક્રિયાથી ખાય છે. બહાર બધાનું બહારનું અલગ એટલા માટે છે કારણ કે તમારા મામા, માસા, માસી, ફુવા, ફઈ આ બધા તમારા અલગ છે, તમારા મામા માસા અલગ છે, બધાના અલગ અલગ છે. હવે તમે જે વ્યક્તિને મામા કહેશો એ બીજી વ્યક્તિને નહીં કહે. તમારું જે બહારનું વર્તન છે, બહારનું આચરણ છે એ આખું અલગ પ્રકારનું છે. તમે તમારા મામા, મામાને, સગા સંબંધીને, કાકા કાકીને બધાને પગે લાગશો, હવે આ ભાઈ નહીં લાગે. હવે એક કે રહ્યા જોઈએ, 2 સમ્યક દ્રષ્ટિ છે. બહારની ક્રિયાથી જો નિર્ણય કરવામાં આવે તો કોને જ્ઞાની માનવાનું, કોને અજ્ઞાની માનવા, એમ જ લાગશે કે એક જ્ઞાની કે અજ્ઞાની, કારણ કે 2 અલગ અલગ કામ કરે છે. પણ એ બહારનું તો બધાનું અલગ અલગ છે. એટલે બહારમાં તો નિયમથી ભેદ પડવાનો. અને સૌથી મોટી નબળાઈ એ કે આપણે બહારથી ઓળખાણ કરીએ. હવે કે અંતરથી જે છે કે અંતરથી ઓળખાણ કેવી રીતે કરવી, કે જે વાત કરી હતી કે અંતરની જે પ્રતીતિ જે છે એ પ્રતીતિ એ વિકલ્પથી પણ, જ્યારે આ શબ્દોને તમે સાંભળ્યા ત્યારે સાંભળતી વખતે એવી પ્રતીતિ કે આ શબ્દો મારામાં પ્રવેશ્યા નથી એમ નહીં. શબ્દો સાંભળવાના જે વિકલ્પો છે એ વિકલ્પો મારામાં પ્રવેશ્યા નથી. આ સાંભળવા માટેનો વિકલ્પ આવ્યો ને કે આ પ્રવચન સાંભળવું, એ સાંભળવાનો જે વિકલ્પ ઉઠ્યો એ વિકલ્પનો મારામાં પ્રવેશ નથી.
વિકલ્પનો મારામાં પ્રવેશ નથી શબ્દ સાંભળવાના, તો શબ્દોનો મારામાં ક્યાંથી પ્રવેશ થાય? જે ખૂબ જ દૂર છે. આ રીતે તત્વ વિચાર ચાલે. આજે ખાસ વાત એ બતાવવાની છે કે સમ્યક દ્રષ્ટિ જીવની ચારેય ગતિના સમ્યક દ્રષ્ટિ જીવની વાત તો આપણે સાંભળી કે બહારનું વર્તન કેવું હોય છે, અંતરમાં પ્રતીતિ કેવી હોય છે. હવે આપણે શું કરવું? આપણે શું કરવું? તો એક વાત તો પાકી છે, આ વાત ખાસ સમજવા જેવી છે. અને આજે તમને સમજાશે કે સ્વચ્છંદી જીવ કેમ ન થાય આ સ્વરૂપને સાંભળીને પણ. આળસુ થઈ જાય, મન ફાવે તેમ વર્તે, પછી પ્રમાદી બનીને ગમે ત્યાં ગમે તે રીતે ઘટિત કરે, ગમે એવું ભક્ષણ કરે, ગમે એવું આચરણ કરે, ગમે એવો એનો વ્યવહાર હોય એટલે કે યાર થવાનું જે થવાનું થયું, હું તો આત્મા જુદો છું, ખાલી વચન માત્રથી બોલે. આ સ્વચ્છંદી. તો એ ચારેય ગતિમાં જે સમ્યક દર્શનનું સ્વરૂપ સમજ્યા, એમાં ચારેય ગતિના સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન પહેલા શું એ બધા વિચારો હતા? આ જે વિચાર આપણે બધા કર્યા ને કે સૌધર્મ ઇન્દ્ર પણ આવે છે જન્મ કલ્યાણકમાં, લોકાંતિક દેવ આવે છે દીક્ષા કલ્યાણકમાં, અને વૈમાનિક દેવ સર્વાસિદ્ધિના દેવને તો એ પણ વિકલ્પ નથી. તો આ બધું સ્વરૂપ જે દેવોનું સ્વરૂપ આપણે સમજ્યા, પણ એ દેવો જ્યારે સમ્યક દર્શન પામ્યા ત્યારે એમણે શું આ બધા વિચાર કર્યા હતા? ખાસ વાત હવે એ છે, કારણ કે આપણે પોતાના સમ્યક દર્શનને પ્રાપ્ત કરવું છે ને. આ તો એ સ્વરૂપ આપણે સમજી લીધું, અને એટલા માટે કોઈ પણ જીવ આ પ્રકારનું વિચાર કરીને તો સમ્યક દર્શન નતા પામ્યા. એટલે હવે એમાં અટકવાનું નથી. આ ખાલી જાણવા માટે હતું, આ જાણકારી હતી. આ એટલા માટે હતું કે સાધના માર્ગમાં તમારા જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવે કે કોઈ એવા કામ કરવા પડે તો પણ તમને એમ ન લાગે અરે મારું સમ્યક દર્શનનું શું. જો તમને ખબર હોય કે સમ્યક દર્શન આવી સ્થિતિમાં પણ જતું નથી, તો એ ક્રિયા કરતી વખતે પણ તમને અંદરમાં એમ ન લાગે કે હવે આ કામ મારે કેમ કરવું. કારણ કે ગ્રહસ્થ દશામાં રહેશે તો સમ્યક દ્રષ્ટિ બહારમાં બધા સાથે સારી રીતે વર્તન કરશે. એ જાણે છે કે અત્યારે એવી સ્થિતિ તો આવી નથી કે 3 કષાય ચોકડીના અભાવથી પરિણતિ એવી નિર્મળ થાય કે સાધુ મુનિ દશા અંગીકાર કરે. એવી તો પોતાની સ્થિતિ અત્યારે તો નથી, કારણ કે એ હોત તો અહીંયા ન હોય. એટલે એક વાત તો પાકી જ છે કે રહેવાનું છે તો આ ધુતારાની ટોળકીની વચ્ચે વાત પાકી જ છે, એની વચ્ચે જ રહેવાની. તો પછી હવે તમે વિરોધ કરીને રહો કે ઝઘડો કરીને રહો કે પ્રેમભાવથી રહો કે જે રીતે રહેવાનું તો એની સાથે જ છે. કશાય કરીને રહેવું એના કરતા એના અંદર વધારે વિશેષ પ્રપંચોમાં ન પડીને શાંતિપૂર્વક રહેવું વધારે ઉત્તમ છે. જો એને છોડીને જ જવાના હોય તો પછી વાંધો નતો, અને છોડીને જવાના હોય ત્યારે તો એવી સ્થિતિ આવી જાય છે કે ત્યારે પ્રપંચમાં પડતો નથી. એટલે અત્યારે તો એની વચ્ચે રહીને પણ પોતે દરેક પળે જાગૃતિ રાખે, જાગૃતિ કે એમાં અંતરથી ફસાઈ ન જાય, કે અંદર તમારું કોઈ જાણતું ન હોય. ત્યારે બધા પારકાની જેમ એ પણ પારકા રૂપે જણાતા હોય એવો અભ્યાસ કરે. અત્યારની ભૂમિકામાં જે કરવાનું છે, આ ભૂમિકામાં સૌથી શ્રેષ્ઠ ઉપાય તો એ છે કે જેટલું બને એટલો વધારે સત્સંગમાં રહે. કારણ કે અનુભવાય છે કે તમે 10 દિવસ માટે માનો કે આ બધું છોડીને, કામ ધંધો છોડીને જો ત્યાં બેસી જાઓ છો તો પરિણામો કેવા પ્રકારના રહે છે, ચિંતન કેવું ચાલે છે.
આખા દિવસમાં વિચારો કેવા આવે છે, તો આ વિચારના બળે એ વિચાર હોવાથી તે 34માં કળશમાં એ કીધું કે 6 મહિનામાં સમ્યક દર્શન થશે. પણ એ રૂચવું જોઈએ, અંદરથી એ ભાવ આવવો જોઈએ કે બસ હવે મારો એક વિચાર છે કે ગજપંથા આપણે 3 દિવસ માટે જવું છે. હું અહીંયા આવું બુધવાર અને ગુરુવારે, તો ગુરુવારે અહીંથી પૂરું થાય ને શુક્રવારે નીકળવાનું અને પછી સોમવારની રાત્રે જ આવવાનું, મંગળવારની રાત્રે 5 દિવસ. હમણાં તો જઈને આવ્યા, હવે ઉપરા ઉપર પાછું આ એટલા માટે કીધું કે એવું ન લાગે કે ઉપરા ઉપર, એમ જ લાગે કે અરે અહીંયા જેટલું બને એટલું આવા ટોળાની વચ્ચે ઓછું રહેવાનું થાય. હવે તો આ જ યોગ જોઈએ એવો ભાવ ત્યાગ કરવામાં આવે. એ તત્વ વિચારથી ત્યાં દરેકે દરેક ક્રિયામાં એ જાગૃતિ, જમતી વખતે જાગૃતિ, બોલતી વખતે જાગૃતિ, ચાલતી વખતે જાગૃતિ, અને ત્યાં જે શ્રદ્ધા દ્રઢ થશે, આ વિચાર ચાલશે ને હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું. હવે જ્ઞાન માત્ર જ મારું અસ્તિત્વ છે. સંયોગવાળી દ્રષ્ટિથી જે જગતને દેખતા હતા, હવે સંયોગવાળી દ્રષ્ટિ છૂટી ગઈ અને સ્વભાવવાળી દ્રષ્ટિ જાગૃત થઈ. એટલે 2 કિલોમીટર દૂરથી લીંબુ, એ 2 કિલોમીટર દૂર શાક માર્કેટ છે ને 2 કિલોમીટર દૂરથી એ લીંબુ ધીરે 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 કોઈની થેલીમાં અહીંયા આવી રહ્યું છે, અને એ અહીંયા ગોળ પડ્યો હતો અને ગોળની પાસે આ બાજુમાં આવી ગયું. અજ્ઞાનીને પૂછવામાં આવે કે એ પેલા દૂર હતું અને હવે, તો કે હવે ઘણું નજીક આવી ગયું છે. 10 મીટર નજીક આવ્યું, 5 મીટર નજીક આવ્યું, એ લીંબુ ગોળની નજીક આવ્યું. આ અજ્ઞાનીનો જવાબ છે. જ્ઞાનીની દ્રષ્ટિ એટલી અંતર્મુખ અને એટલી સૂક્ષ્મ હોય છે. જ્ઞાની કહે છે કે એ લીંબુ 2 કિલોમીટર દૂર હતું ત્યારે જેટલું દૂર હતું એટલું જ અત્યારે દૂર છે, કારણ કે સ્વભાવથી જ્ઞાની દેખે છે. કેમ દૂર છે? એ એટલા માટે લીંબુ એ ગોળની નજીક આવ્યું નહીં, આવી શકતું નથી, અને આવે તો હું ત્યારે માનું જ્યારે લીંબુ 1%, 1%, 2%, 3% એવી રીતે, જેમ ફાઇલ આમ ટ્રાન્સફર થતી પર્સન્ટ કેમ બતાવે, એવી રીતે એ લીંબુ પોતાના ખાટાપણાથી ટ્રાન્સફર થઈને મીઠાપણા રૂપે, એમાં 1% મીઠાશ આવે, 2% મીઠાશ આવે, 3% મીઠાશ આવે, 4% મીઠાશ આવે. આવું જો થાય તો જ્ઞાની એમ માને કે લીંબુ ગોળની નજીક આવ્યું, કારણ કે ગોળ એટલે મીઠાશ માત્ર. અને સ્વભાવની દ્રષ્ટિએ જ્ઞાની જોવે છે. એટલે જ્ઞાનીને એ લીંબુ ભલે ગમે એટલા દૂરથી નજીક આવતું હોય તો પણ સ્વભાવથી દેખે છે, એટલે એ ગોળની નજીક આવ્યું જ નથી. ખાટાપણામાં જ છે આ સ્વભાવ. અજ્ઞાનીની દ્રષ્ટિ સંયોગાધીન હોય છે, સંયોગ રૂપે દેખવાની હોય છે. જ્ઞાનીની દ્રષ્ટિ સ્વભાવ રૂપે દેખવાની હોય છે. આ સૌથી મોટું અંતર છે, અને આ અભ્યાસ આનો કરવાનો છે, કારણ કે આ અભ્યાસ આ જ કરવાનો છે. માંગીલાલજીને જલ્દી સમજાય છે. 15 મહિના થયા સાપ નીકળ્યો ને એને, પાછો એ જ દિવસે પાછો ફરીથી સાપ નીકળ્યો. આ વખતે તમારા માટે પ્રૂફ એ છે પાછું વિડીયો. હા, અને બાજુમાં જ ત્યાં તે, અને તોય તે બસ બિલકુલ 15 મહિને 30મી જૂને નીકળ્યો હતો અને 30મી સપ્ટેમ્બરે પાછો 15 મહિને. જ્ઞાન માત્ર પરિણમી રહ્યું છે. એમાં ઝેર તો છે ફૂફાડ અમારે ત્યારે. આ જ્ઞાન જે છે એ જ્ઞાન ચેતનમાંથી પરિણમીને ઝેર રૂપે થતું નથી.
એ ઝેર પોતે એ ઝેર જે છૂટતું હોય, એના મોઢામાંથી ઝેર જે છૂટતું હોય, એ ઝેર પોતે જ્ઞાન રૂપે પરિણમી જાય છે, જાણવા લાગે છે. એ સાપ માનો કે એવી રીતે આવતો હોય અને ઝેર કાઢતો આવતો હોય તો ઝેરને દેખીને એમ લાગે કે સાપ નજીક આવ્યો છે, કારણ કે જાણ પણ આ રૂપે પરિણમે તો મારી નજીક આવ્યો. જાણ પણ તે હું. ચમત્કાર. એમાં કઈ નથી. ઠીક છે, આ તો છુગાનું છું એવું થાય આવે. આવું કેમ થતું હશે? આવું એ જ તારીખે પાછું થવું, 15 મહિને જ થવું, એની પાછળ કઈક રહસ્ય તો હશે. એવો પ્રશ્ન નહીં પૂછતા. જ્ઞાન સ્વભાવની જાગૃતિ કેવી રીતે રહી છે, એ સમયે કેવી રીતે રહી છે, એ પ્રશ્ન પૂછજો. આ પહેલેથી તમને એલર્ટ કરી દઉં છું, કારણ કે તમારો પ્રશ્ન હશે કે આવું કેમ થતું હશે. મહિમા જાગૃતિ મહિનો તારીખ વાર ને સમય એક ને એક હોય તો બરાબર છે. આ તો ખાલી તારીખ જ એક રહી છે, બાકી તો બધું બદલી ગયું. હવે નથી થતો પ્રશ્ન. હવે પ્રશ્ન નથી થતો. આ સ્વભાવની દ્રષ્ટિએ જયારે દેખીએ ને ત્યારે સ્વભાવની દ્રષ્ટિએ તિથિ હોય, તિથિ સેમ ટુ સેમ એક વર્ષે એ દિવસે જે ટાઈમે આવે તો બરાબર છે. આ તો 15 મહિના, 1 વર્ષ 15 મહિના, ખાલી તારીખ જ એક જ. એટલે હવે બહુ એવો ડાઉટ ન લાગે. વર્ષે આવે કે 2 વર્ષે આવે, વાર્ષિક યોજના હોય કે માસિક યોજના હોય તો ડાઉટ લાગે. 15 માસિક થયું ને. આ તો કોઈ રાજ્ય કેવું નથી. 15 મહિનાનું તો શાસ્ત્રોમાં બહુ મહત્વ બતાવ્યું છે, પણ એ તમને બતાવવા જેવું નથી. નહીં તો તમે માની બે પાછા કઈ ગડબડ છે. એ જે 15 મહિના છે, 3.5 કરોડ રત્નોનો વરસાદ થાય છે 4 વખત 15 મહિના સુધી. ભગવાન 4 વખત, સવાર બપોર સાંજે રાત. જન્મ થયા પહેલા 9 મહિને માતાના ગર્ભમાં હોય ત્યાં, અને 6 મહિના એના પહેલા, 6 ને 9 15. હા, 15 મહિના. એ બધું અલગ છે. એ બધું રહસ્ય એ પહેલેથી જ અજ્ઞાની એમાં પડેલો છે. આ બધું હોય પણ એમાં પહેલેથી પડેલો જ છે. તો એટલે એમાં વધારે નાખવાનું. આ કીધું ને કે ઝેર છે એ જ્ઞાન રૂપે પરિણમે છે. ચાલુ પ્રવચનના હોલમાં જ તે મારી બાજુમાં સાપનું નામ લઉં, સાપ આવે. વિદ્યાર્થીઓને હું ભણાવું છું કે વાઘ આવે તો શું કરે બોલો, તો કે ખાઈ જાય. કૂતરો આવે તો કે કરડી જાય. આ બધું ખોટી માન્યતા છે. એને તે અંદરમાં એક જ કામ થોડું છે, ખાવાનું, કરડવાનું. ઘણી વખત લીપમાં છે ને, કોઈ કૂતરા આવે, તમારા લીપમાં કૂતરું આવ્યું એટલે ઘણા લોકો ડરીને બહાર નીકળી જાય કે કૂતરાને જવા દો, પહેલા આપણે જવું. હવે એનો માલિક લઈને આવ્યો હોય, એ માલિકને ખબર છે કે આ કૂતરો કરડવાનું નથી, તો જ લઈને ગયો હોય ને. અંદર કરડવાનું હોય તો આવું સાહસ કરે, પણ તોય તે અંદર જે ઉભા છે ને એમ જ લાગે કે કરડી જશે તો ચલો બહાર નીકળો. એને એક જ કામ થોડું છે. બોલો, સાપ નીકળે તો શું થાય? તો કે કરડે. ક્યાં સાપ આવી? મારી ખુરશીમાં, ખુરશી બાજુ. બોલો શું થાય? આખો હોલ ખાલી. આમ કહીએ કે ચલો આજે હોલ ખાલી કરવાનો જલ્દી કોઈ ન કરે. સવાર રોજ રાત્રે એવું થાય, પ્રવચન પૂરું થાય પછી કોઈ ને કોઈ કઈ શાસ્ત્ર પડ્યા હોય એને જોતા હોય ને કઈ ને કઈ બધા પતાકડા લગાવ્યા છે, બધા ચાટ લગાવ્યા છે, ચાટ વાંચતા હોય. ચલો ચલો કીધું બહાર જવાનું, ચલો હવે તોય ન નીકળે. એક જ સેકન્ડ હોલ ખાલી. એનું પ્રવચન ચાલતું આના વિશે. એને એક જ કામ નથી
આ પણ એ જે છે એ પણ જ્ઞાન માત્ર છે. એ જ્ઞાન માત્ર છે. એ જ્ઞાન માત્ર અનુભવાય. એ દૂરથી નજીક આવે છે. પાછી હું તો બાજુમાં કોઈ આશીર્વાદ આપી દે, આશીર્વાદ આપી દે, આશીર્વાદ આપી. તમને ડર ન લાગી? અરે મદારી આવ્યો, મદારી હાથમાં પકડી લીધો તો મેં હાથમાં તો નતો પકડ્યો. હવે ખાલી આના કારણે મહાનતા હોય તો કે મદારી મોટો થયો પછી મોટો અજ્ઞાની આ બહારનું જોઈને આકર્ષિત થઈ જાય. અંતરમાં જે ખાસ વાત એ છે કે આ સ્વભાવની જાગૃતિ. એ મદારી તો પૂરેપૂરો એ સાપ છે. આ સાપ છે, સાપ છે, સાપ છે. ત્યારે હું કોણ છું એ ભૂલાઈ ગયું છે. જ્ઞાનીની એ નિશાની છે કે કઈ પણ આવે ત્યારે એ ન દેખાય. હું કોણ, હું ની જાગૃતિ. કટોરા વાળો છે. ધ્યાન ત્યાં જ હું કોણ, હું કોણ. કારણ કે જ્ઞાનીને પ્રત્યેક ક્ષણે મૃત્યુ નજર આવે છે. જ્ઞાનીની દરેક સમયે મૃત્યુ દેખાય છે કે હમણાં જ મૃત્યુ છે, હમણાં જ મૃત્યુ છે. આ જે શરીરના અંદર હું જોઉં છું કે હજી તો 5 વર્ષ સુધી, એમ તમે કહેતા છો ને 5 વર્ષ કેમ કાઢવા મારે અત્યારે આવી, એટલે તમે 5 વર્ષનું તો આ મંદિરમાં 5 વર્ષનું એમ છે કે 5 વર્ષ જીતવાનું છે. તમારે 20-25 વર્ષ છે. એટલે આ રીતે જેમ બાંધી દીધું બધાનું. 100 વર્ષ પણ પૂરા થશે ને તો એમ નહીં લાગે બસ હવે થઈ ગયો કઈ. ત્યારે પણ એમ લાગશે હજી તો 1-2 મહિના છે. ત્યારે 1-2 મહિનામાં આવશે, પણ હજી આવશે. જ્ઞાનીને દરેક ક્ષણે મૃત્યુ દેખાય છે. એટલે આ દેહ અને દેહના સંયોગો એ બધા જ એની હોવા છતાં પણ પોતાનું જુદાપણું, પોતાનું એકપણું, પોતાનું હોવાપણું એ જ અનુભવાય છે. જેથી કરીને ભલે દુનિયા એ વાતને જાણતી હોય કે આ વ્યક્તિના આટલા આ સગા છે, આ સંબંધી છે, એ આ જગ્યા પર છે, એ અહીંયા બેઠો છે કે ઊભો છે, આ બધું જગતને દેખાતું હોય. જ્ઞાની એને કહેવાય જ્ઞાનનો ઘનપિંડ થઈ રહી ગયો છે. જ્ઞાનનો ઘનપિંડ થઈ રહી ગયો, બીજું કઈ નથી. એમાં કઈ નથી. આ બધી ક્રિયાઓ ત્યારે છૂટી ગઈ. જવું, આવવું, ઉઠવું, બેસવું, જે ક્રિયાઓ બધી યાદ આવતી હતી એ ક્રિયાઓ હવે યાદ નથી આવતી. ક્રિયાઓ યાદ નથી આવતી. થતી નથી એમ નહીં, હવે યાદ નથી આવતી. હવે એક જાણપણું ટકેલું છે, જ્ઞાનનો ઘનપિંડ ટકેલો છે, એ જ અનુભવાય છે. અને એ અનુભવના કારણે ક્રિયાઓ તો કોઈ કર્મ અલગ છે જેના ઉદયથી થાય છે. ક્રિયાના વિકલ્પો કોઈ અલગ કર્મ છે જેના ઉદયથી થાય છે. અને અંતર પરિણતિની નિર્મળતા એ કોઈ અલગ કર્મનો ઉપશમ છે કે જેનાથી થાય છે. એટલા માટે બધું સ્વરૂપ જ જુદું જુદું છે. ફરી ત્યાં નથી. એટલે તે તીર્થંકર ભગવાનને અંતરાય કર્મનો ઉદય નથી, પણ હજી વિહાયો ગતિ નામ કર્મનો ઉદય છે. એટલે એક સ્થાનેથી બીજા સ્થાને ગમન તો થાય છે, પણ ભૂખ નથી લાગતી. બે કર્મના ઉદય અલગ અલગ છે. એટલે મોટા ભાગે અજ્ઞાની એમ માની લે છે કે જો પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ વગર ઈચ્છાએ ગતિ કરતા હોય તો વગર ઈચ્છાએ ભોજન પણ કરે. પણ બેના કર્મના ઉદયની સ્થિતિ અલગ અલગ છે. સમજાણું? ચાલવા માટે અલગ કર્મના ઉદય છે, ભૂખ લાગે છે તો અલગ કર્મના ઉદય છે. બધું અલગ અલગ સ્વરૂપ છે. એક ઘાતીમાં જાય છે, એક અઘાતીમાં જાય છે. પણ ખાસ વાત એ છે કે એ ઘાતી કર્મનો ઉદય જેમ જુદો, અઘાતી કર્મનો ઉદય જેમ જુદો, એમાં વિકલ્પ જે થાય છે, બહારની ક્રિયા થઈ, ભોજનની ક્રિયા અને ભોજનની ક્રિયાનો વિકલ્પ,
સમ્યક દ્રષ્ટિની ભોજનની ક્રિયા, સમ્યક દ્રષ્ટિની ભોજનની ક્રિયાનો વિકલ્પ અને સમ્યક દ્રષ્ટિની જ્ઞાન ધારા, તે જ્ઞાનરૂપ જાગૃતિ, આ ત્રણેયમાં ત્રણ કર્મની સ્થિતિ છે. બેમાં તો ઉદયરૂપ સ્થિતિ છે, એકમાં ઉપશમરૂપ સ્થિતિ છે. શરીરની ક્રિયા ચાલે છે અઘાતી કર્મનો ઉદય છે. અંતરના વિકલ્પોની સ્થિતિ ચાલે છે એ ઘાતી કર્મનો ઉદય છે. અને ઘાતી કર્મમાં પણ જે ચારિત્ર મોહની કર્મ છે એ ચારિત્ર મોહની કર્મ જેમાં અપ્રત્યાખ્યાનાવરણનો ઉદય છે કે આ વિકલ્પ થયો છે ભોજનનો, ને એ સમયે અનંતાનુબંધી કષાયનો ઉપશમ છે કે અંતર પરિણતિની નિર્મળતા તે સમયે પણ છે, અને ભેદ જ્ઞાનની ધારા છે. આ વિકલ્પથી અને વિકલ્પના નિમિત્તે થનારી ક્રિયા. પણ આ ત્રણને જે સ્વતંત્ર જાણે છે, માને છે, એ જીવને હવે એ વિકલ્પો પણ ઉઠતા નથી કે હવે આ કરવું છે ને આ કરવું નથી. હવે તો આ કામ નથી કરવું, આ કામ કરવું છે, એવા વિકલ્પ એ સહજ રૂપે હવે તો સ્વભાવની જાગૃતિ હોવાથી હવે સહજ રૂપે જે વિકલ્પ થશે તે થશે, વિકલ્પ અનુસારે જે ક્રિયા થશે તે થશે. શુભ ભાવ પણ એટલે જ પછી અટકવા લાગે છે. શુભ ભાવનો પણ અભાવ કેમ થાય છે? કારણ કે શુભ ભાવ જે છે એને પણ કરવાનો કે ન કરવાનો કોઈ વિકલ્પ નહોતો, તો એને પણ જેમ હતો જ્ઞાની ભગવાનની પૂજા ભક્તિ કરે છે એમ નહીં, પૂજા ભક્તિ કરવાના વિકલ્પ કરે છે એમ નહીં. જ્ઞાની પૂજા ભક્તિ કરવાના વિકલ્પને જાણે છે એમ નહીં. એમાં પણ એટલું તો લંબાણ થયું છે. પૂજા ભક્તિનો જે વિકલ્પ છે એ વિકલ્પને જાણનારો તે હું, એ વિકલ્પને જાણનારો તે હું. આમ જાણતી વખતે જો વિકલ્પનો જાણનારો હું એમ જાણ્યું છે તો સમજવું કે હજી પરજ્ઞેયની આસક્તિ છૂટી નથી. કારણ કે વિકલ્પ પરજ્ઞેય છે ને વિકલ્પોનો જાણનારો તે હું, જ્ઞેયોનો જાણનારો તે હું, જેને હજી જ્ઞેયોનો જાણનારો એમાં રસ છે, એને જાણનાર માત્ર જે છે એમાં રસ નથી. મારે તો અત્યારે એવો વિકલ્પ છે કે તમે પણ જ્યારે આ રીતે જ્યારે કહું છું ત્યારે તમે એટલા જ તન્મય થાવ. મારા વિકલ્પથી થવાનું તો ખોટા વિકલ્પ શું કામ કરો? બોલો, કરવા જેવા આ વિકલ્પ માટે જ્યારે વિકલ્પનો જાણનાર કહેવામાં પણ એ કીધું કે વિકલ્પનો રસ છે. જાણનાર કહેવામાં વિકલ્પનો રસ બતાવ્યો, તો વિકલ્પનો ફેરફાર કરવામાં તો પછી શું કેવું? આ પ્રતીતિ જ્ઞાની કેવી પ્રતીતિ? ભોજન કરવાનો જે વિકલ્પ ઉઠ્યો, ભક્તિ કરવાનો જે વિકલ્પ ઉઠ્યો, આ વિકલ્પ જે છે વિકલ્પનો કરનારો તે હું નહીં એમ નહીં, વિકલ્પનો જાણનારો હું એમ કે આમાં વિકલ્પ ત્યાં નજરમાં આવ્યો. કોનો જાણનારો? કે વિકલ્પનો જાણનારો. ત્યાં જે વિકલ્પની સત્તાને તો અનુભવે છે, પોતાની સત્તાનો ત્યાં વિચાર નથી. ત્યાં વિકલ્પ મિશ્રિત પોતાની સત્તા જોવે છે કે વિકલ્પ નો જાણનારો તે હું, અને વિકલ્પ મિશ્રિત જે પોતાની સત્તા એ પોતાની સત્તા છે જ નહીં, એ તો પરની સત્તા છે. કારણ કે વિકલ્પ નો જાણનાર જે છે એ તો ક્ષયોપશમ જ્ઞાન છે પછી, અને ક્ષયોપશમ જ્ઞાન એ પર છે પછી.
ત્યાં અટકાઈ જાય છે. આ પેજમાં અટકાઈ જાય વિકલ્પ મારું સ્વરૂપ નથી. આ વિકલ્પ જે છે, વિકલ્પ મારું સ્વરૂપ છે, વિકલ્પનો જાણનારો હું છું એમ નહીં. વિકલ્પનો જાણનારો પણ હું નહીં. એમાં પણ કોને જાણ્યું? વિકલ્પ. વિકલ્પ. સત્તા ગુણને કાર્યરત જ્ઞાનમાં તો જણાશે નહીં. જ્ઞાનમાં જ્યારે જણાશે ત્યારે જ્ઞાન તો લોકાલોકને જાણશે, જ્ઞાન લોકાલોકને જાણશે. પણ અત્યારે જ્યારે લક્ષ્ય જે છે એ લક્ષ્યમાં તો હોય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કે જે જ્ઞાનનો વિષય છે, દ્રષ્ટિનો વિષય છે, અને એની સાથે સાથે જે રાગાદી વિકલ્પો પણ હોય, પણ જે સમયે નિર્વિકલ્પ અનુભૂતિ થઈ ચૂકી, સાંભળજો, નિર્વિકલ્પ અનુભૂતિ થઈ ચૂકી એ પછી આ વાત એ સમજવા જેવી છે. એ પછી જે છે એ તો જણાશે. બાજુમાં ખુરશી પડી છે તો ખુરશી તો જણાવવાની જ છે. ખુરશી કેમ નહીં જણાય? તમે બેઠા છો તમે જણાવશો? તમે કેમ નહીં જણાવો? જણાવશો. પણ આ જ્ઞાની માટે બધી છૂટ છે. કારણ કે એકવાર જે જ્ઞાનીને બધું હોવા છતાં પણ બધાથી જુદા એવા જ્ઞાયકનો અનુભવ થયો, એ થઈ ચૂક્યો, હવે પછી હોય ને એને જાણે ત્યારે દ્રષ્ટિમાં જ્ઞાયક રહી શકશે. પણ એની પહેલા તો અભ્યાસ જ કરે કે જ્ઞેયને તત્વ પકડે કે ક્યાં ક્યાં હજી આ પરજ્ઞેયમાં ઉપયોગ જઈ રહ્યો છે, ક્યાં જ્ઞેયની રુચિ છે, ક્યાં પરજ્ઞેયને પ્રધાનતા આપી છે, ક્યાં જ્ઞાશક્તિ છે, ક્યાં ભોગાશક્તિ છે. આ બધોનો અત્યારની ભૂમિકામાં પ્રેક્ટિકલ એ છે. અને મોટાભાગે ભૂલ એ જ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થવાનું કારણ જ એ છે. નહીં તો અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી જીવને સમ્યક દર્શન કેમ ન થાય? આમાં બાકી શું રહ્યું? એને બધું તો જાણ્યું. એક એક ભેદ જ્ઞાનની કળા જે જાણતો હોય એને તો હવે કેમ ન થવું? થવું જ જોઈએ. પણ એ સમ્યક દ્રષ્ટિ જે છે, સમ્યક દ્રષ્ટિ આવું પણ કરે છે. સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા આવી પણ હોય છે. સમ્યક દ્રષ્ટિને તો દરેક સમયે એ તો મહેલમાં જતા જતા પણ જેમ તેલનો કટોરો પેલાને દેખાય છે, એવી રીતે સમ્યક દ્રષ્ટિને તો બસ ભગવાન આત્મા જ દેખાય છે, ભગવાન આત્મા જ દેખાય છે. એ મહેલને દેખવાના કાળે પણ ભગવાન આત્મા જ દેખાય છે. પણ એક સમય તો એવો આવ્યો તો પહેલા કે મહેલ નતો દેખાયો અને મહેલમાં ચાલવાનું કામ નતું થયું, અને સામાયિકની મુદ્રામાં સમ્યક દર્શન થયું હતું. જ્યારે થયું ત્યારે ચાલતા ફરતા ગમે ત્યાં નતું થઈ ગયું. સમ્યક દર્શન એ ચાલતા ફરતા નથી થઈ જતું. લોકોને કેવળ જ્ઞાને હાથીની અંબાડી ઉપર થઈ જાય. આ સમ્યક દર્શન પણ અંતરમાં સામાયિકની મુદ્રા. બેનશ્રીબેનનું છે ને જે આનંદનો દિવસ વાંચ્યું છે, ફાગણ વદ દશમ, પોતે એક નોટ લખી છે. અનાદિકાળથી નહીં અનુભવાયેલું એવું સ્વરૂપ અનુભવાયું. આનંદના સાગર ઉછળી રહ્યા હતા સામાયિક બપોરે, સામાયિકના કાળમાં. પોતાનું પરિપૂર્ણ સ્વરૂપ અનુભવાયું. આ જે પરિપૂર્ણ સ્વરૂપ અનુભવાયું એ નોટ લખી છે, અને છેલ્લે લખ્યું છે, પરમ પ્રતાપી સદગુરુ દેવને નમસ્કાર, કોટી કોટી નમસ્કાર. જેને પોતાની પરિપૂર્ણતાની ખબર પડી, હવે સદગુરુ પાસે જવાની જરૂર શું? પાછું આ છેલ્લે પાછું આ પણ એ તે એ જીવ પામ્યા છે એની આ નિશાની. સ્વચ્છંદી નથી થઈ ગયા એની આ નિશાની. શ્રદ્ધામાં આવ્યું કે ગુરુથી થયું જ નથી, પણ
આવો વિકલ્પ હવે આવે છે કે ગુરુને કોટે કોટી નમસ્કાર, પણ એ વિકલ્પનો કરનાર હવે હું નહીં. હવે આ જે કઈ છે બધું ગુરુનો અહોભાવ માનવાનો ભક્તિભાવ જે આવે છે એવો વિકલ્પ એનો કરનાર હું નથી. એ પ્રતીતિ થઈ ચૂકી, એટલા માટે હવે એમ પણ નથી કે આ શું કામ. સહજ આવી જાય. એટલે હવે તો જેમ દુનિયાના બધા પ્લાનિંગ પહેલેથી બધા કરેલા છે, આ કરવું છે ને આ કરવું છે, આ કરવું છે, એ બધા બંધ થાય. બંધ થાય. એ જ બંધ કરવા બંધ થાય. કરો બંધ. તમારા માટે કહીશું જેનામાં કર્તૃત્વ બુદ્ધિ ભરેલી પડી છે ને એ કેવું પડે, કરો બંધ કરો. પ્લાનિંગ બંધ કરો, શબ્દ સાંભળજો હા. ગોટાળો થઈ જાય. પ્લાનિંગ એટલે કે જે વિકલ્પોની ઝાડ જે એટલી ફેલાતી હોય છે ને કે આમ 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 બધા એ બધું એ કારણ કે જ્ઞાની જાણે છે કે હવે તો જે થવાનું છે એ ઉદય અનુસાર થવાનું છે. તો જે ઉપયોગ જેટલો ખેંચાઈને જતો તો એટલો કે હવે શું થશે ને હવે શું થશે, હવે શું થશે. અડધો તો હલકો થઈ જાય ત્યાં. એ પ્લાનિંગ બંધ થયા એટલે સીધું કરતા પ્રાણનો જે બોધ છે એ તો ઓછો થઈ ગયો સીધે સીધે. થવાનું છે ફિક્સ જ છે, પછી એટલા માટે કાલ રાત્રે પુષ્પાબેનનો ફોન આવ્યો, ગળામાં કેમ છે હવે? કયું ગળું? કયું ગળું? કયા ગળાની વાત કરો? આ દવા આ નાખજો, આ નાખજો, આ કરજો, આ કરજો, ભાવ આવે. પણ વાત એ છે કે એના વિકલ્પોમાં એટલું ગૂંથાણ, એટલું જોડાણ. કૃપાળુ તો કે છે યાદ કરીએ ત્યારે ખબર પડે છે આ છે. એ તારી છે. ધ્યાન કરે ત્યારે નજર જાય. નહીં તો જ્ઞાનનો ઘનપિંડ. બસ આ જ્ઞાનનો ઘનપિંડ, જ્ઞાન માત્ર સત્તા સ્વરૂપ. આનો અર્થ ખબર પડે છે. આ જ્ઞાન માત્ર સત્તા સ્વરૂપ એટલે કે જેમાં જ્ઞાનથી પરિપૂર્ણપણું એ છે, બીજું કઈ છે જ નહીં. આ જ્ઞાન માત્ર આ જે છે એ જ્ઞાનથી પરિપૂર્ણ જ્ઞાનનો ઘનપિંડ એક સત્તા સ્વરૂપ જે છે તે છે. અને એ જ્યારે દેખાય છે ત્યારે આ ખુરશી જેમ ત્યાં છે જ નહીં, એવી રીતે એ જ્યારે દેખાય છે ત્યારે આ જીવમાં જેટલા પણ વિકલ્પો છે, વિકલ્પો ત્યાં છે જ નહીં. એનું નામ છે જ્ઞાનનો ઘનપિંડ અને એ ઘનપિંડનો શિકાર. ક્યારેક એ વિચાર આવે છે કે હવે આને સમજાવી તો શકાતો નથી, તો આ બધું બોલવાનું શું કામ હવે બંધ થઈ ગયું. ગમે એટલું બતાવશું તો એ તો નથી જ બતાવી શકવાનું ને. જે છે અંદરમાં જે છે અનુભૂતિ તો બહારમાં આવવાની જ નથી. આવે તો આગળ વાળામાં શું પરિણામ આવી પડે, આગળ વાળામાં શું ફરક પડે? બતાવીને તો કેવા જ્ઞાનની વેલ્યુ તમે એમાં બોલ્યા છો ને એમ લાયકમાં તો વેલ્યુ ક્યાં છે કેવા જ્ઞાનની?
પદ્મપ્રભ મલધારી દેવનું છે ને કે આ જે છે સામે મને જે દેખાય છે આ બધા જે બહારમાં એ તો કઈ સમજનારું નથી. આ તો કઈ સમજનારું નથી જે દેખાય છે, અને સમજનારો જે છે દેખાતો જ નથી. સમજવાનું નથી ને આત્મા છે દેખાતો નથી. જે સમજે છે એ દેખાતો નથી, એ તો અહીં કઈ છે જ નહીં તે. અને જે દેખાય છે એ કઈ સમજતું નથી, તો પછી આ લખાણ શા માટે એમ સમજીને અંદર ઉતરી જાય છે. હવે આ પણ કોના માટે? જયારે જ્ઞાનનો ઘનપિંડ કીધો ને, ઘનપિંડ રૂપે જયારે જણાય છે ત્યારે આ બધું પછી જડ તમે ક્યાંય આપણે કરીએ જ નહીં. એ ઢગલો જણાય છે, ઢગલો માત્ર. આમાં જે છે ને ભેદ પડે છે ને, આ ભેદ નથી જણાતો. આ બહુ એ રૂપે એક અભ્યાસ કરવા જેવો છે. આ અભ્યાસ કરવા જેવો છે. ઢગલો જો ઢગલો, જેમ ઘઉંનો ઢગલો પડેલો છે, ઓરડામાં ઘઉંથી આખો ઢગલો ભરેલો પડ્યો છે, એવી રીતે આ પૂતગલોનો તો ઢગલો માત્ર. આમાં આ બેન આ છે ને આ ભાઈ આ છે ને આ ભાઈ આ છે ને આ ભાઈ એમ નહીં, આ બધું નહીં. પૂતગલનો ઢગલો માત્ર છે. પર પછી શરીર નહીં, ખુરશી ને ઢગલો બધું ભેગું આવી ગયું. પછી ઢગલો આવું સ્વરૂપ વચનમાં હવે બોલી નહીં. હવે તો અભ્યાસ વિના બેડો પાર નથી. હવે અભ્યાસ જ આવે છે. તમને સમજાવવાનું કઈ નથી રહ્યું. હવે તો તમારે સમજવાનું રહ્યું છે. બાકી છે સમજાવવાનું તો બધું આવી ગયું. વિધિ બધી આવી ગઈ છે. શીરો બનાવવાની વિધિ આવી ગઈ છે. તો પણ સત્સંગનો મહિમા જ આવે છે. સત્સંગનો મહિમા ગાયો તો છે. સત એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, જે નિત્ય જ્ઞાયક એ સત. અને પર્યાય જયારે એમાં સંગ કરે, જોડાય, ત્યારે સત્સંગ થયો એમ કહેવાય. એ સતમાં સંગ કરવાનો છે. પર્યાયનો દ્રવ્ય સાથે અભેદ મિલન થાય, એ પર્યાય દ્રવ્યમાં અભેદ રૂપે તન્મય થાય, એ સતમાં જોડાય, સતમાં એવી જોડાય, એવી સંગતિ કરે કે હવે ક્યારેય છૂટી ન પડે. એનું નામ સત્સંગ છે. જ્ઞાનીને તો એની મહિમા છે. આ સત્સંગની હજુ પણ જેની દ્રષ્ટિ સંયોગ ઉપર છે એને આ જ સત્સંગ દેખાશે. આપણે મળ્યા, સારું તમે આવતા રહેજો, 2 દિવસ બંધ નહીં કરી દેતા, સત્સંગ આટલો તો થાય છે. આને સત્સંગ કે પણ સતની સમજણ ન હોય તો કેવી રીતે સત્સંગ કરે? હવે તો પડી જે નથી એ નથી. હવે એને પણ છોડી દો. જે નથી એ નથી. હવે મને આ વાતની સમજણ થઈ કે આ સત છે ને આનું નામ સંગ છે ને આનું નામ સત્સંગ છે. બસ એના માટે પરાધીનતા નથી, પરતંત્રતાને ગુલામી નથી કરવી પડતી. એના માટે શરીરની અપેક્ષા નથી કે પગેથી ચલાતું નહીં હોય તો શું થશે, આંખીથી દેખાશે નહીં તો શું થશે, કાનેથી સંભળાશે નહીં તો શું થશે. એના માટે પરતંત્રતા નથી. એ સત્સંગ માટે. કારણ કે આમ વિચાર મારો તો એવો જ હમણાંથી ભાવ પણ અંદર વચ્ચે વચ્ચે એવા આવી જાય છે કે હવે તો પરમાનન્ટ આયુષ્ય બાકી રહે ત્યાં સુધી આપણે એક જ કામ કરીએ કે બાકીના 5 દિવસ ગજપંથાન 2 દિવસ અહીંયા, 5 દિવસ ગજપંથાન 2 દિવસ અહીંયા, પરમાનન્ટ એવું જ કરી નાખ્યું હોય તો. પણ ત્યારે સત્સંગનું સ્વરૂપ ખબર હોવી જોઈએ પછી કે અંતરમાં જે નામ સત્સંગ છે નહીં તો ભ્રમ થઈ જાય કે અરે અમારો તો પરમાનન્ટ સત્સંગ થઈ ગયો. અરે અંતર મુહૂર્ત માટે સત્સંગ થાય તો કેવલ જ્ઞાન થઈ જાય. એક સમય માટે તો સમ્યક દર્શન. તો અંતર મુહૂર્ત માટે 12માં તો ડાઉટ પણ હોય કે હવે આની સાથે રહેવાનું નામ સત્સંગ કેવો કે નહીં, કારણ કે આ સત છે કે અસત છે પછી. પણ અહીંયા તો સત છે જ તો છે, હાજર છે. એમાં ડાઉટ થવાનો સવાલ નથી. એ તો સત્તા સ્વરૂપ જે છે. સતનો અર્થ એ છે, સતનો અર્થ સત્ય નહીં, સતનો અર્થ છે સત્તા સ્વરૂપ.
જે સત્તા સ્વરૂપ છે તે સત. આ લોકમાં ગધેડા હોય છે એ સત છે, સત્તા સ્વરૂપ છે. આ લોકમાં શિંગડા હોય છે એ સત્તા સ્વરૂપ છે, પણ ગધેડાના શિંગડા હોતા નથી એ અસત છે, એ સત્તા સ્વરૂપ નથી. સત બે પ્રકારના છે, એક ત્રિકાળ સત અને એક ક્ષણિક સત. ક્ષણિક સતનું ત્રિકાળી સતમાં અભેદ થવું એનું નામ સત્સંગ છે. આ જે જાણવારે વાળી પર્યાય એ જાણે છે, જાણવા રૂપે પરિણમે છે. એ જાણવા રૂપે પરિણમતી પર્યાય જ્યારે એમ જાણે કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, ત્યારે એ ક્ષણિક પર્યાયનું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સાથે અભેદપણું થયું. કારણ કે તમે સાંભળવાના જ ખાલી સત્સંગ કહેશો ને તો એમાં થાક લાગશે, કારણ કે શરીરની અપેક્ષા આવે છે. તમે 2 કલાક 4 કલાક 8 કલાક 10 કલાક બસ હવે તમે આરામ કરી લો, અમે આરામ કરી લઈએ, હવે બસ આટલો જ સત્સંગ. એ સત્સંગમાં સંતોષ થઈ જાય છે, એ સત્સંગનો થાક પણ લાગે છે, ક્યારેક આળસ પણ આવી જાય સત્સંગમાં, એવા સત્સંગમાં. પણ અંતરના સત્સંગમાં ક્યારેક થાક નથી. એટલા માટે થાક નથી, એનું કારણ એ છે કારણ કે બહારનો સત્સંગ જે છે, આ જેને આપણે સત્સંગ કહીએ છીએ, એમાં વિકલ્પો છે, એમાં આકુળતા છે, એટલા માટે દુઃખ છે, અને જ્યાં દુઃખ છે ત્યાં પછી થાક છે. અને અંતરનો સત્સંગ છે ત્યાં તો નિરાકુળતા અને આનંદ જ છે, સુખ છે. અને જ્યાં સુખ હોય ત્યાં પછી થાક લાગે કેવી રીતે? એ સ્વભાવની જેને સ્પર્શના થઈ છે, અંતરમાં જઈને જેણે અનુભવ્યું છે, એને હવે થાક એટલે જ નથી લાગતો, કારણ કે આનંદને પણ અનુભવ્યો છે. કંઈક પ્રાપ્ત અંતરમાં પ્રાપ્ત થયું છે ને, બોડીમાં લાગે, બોડીની અપેક્ષા જ નથી ને એની. અંતરમાં એ છે. બોડી પોતાને સમજી વધુ ભાગ લાગે, આત્મા સમજે ખરો. અંદરમાં મહિમા જાણી છે. જે પતિ પોતાની પત્નીની રાહ દેખતો હોય, બહાર પાર્ટીમાં જવું હોય તો હોર્ન મારતો હોય ગાડીમાં આવી રીતે, જલ્દી નીકળ જલ્દી નીકળ જલ્દી નીકળ. પણ ક્યારેક એ જ નોકરની માનો 2-2 કલાક 4-4 કલાક રાહ જોતો હોય, ક્યારે નોકર આવશે, ક્યારે નોકર આવશે, ક્યારે નોકર આવશે. આતુરતાથી, દુઃખથી નહીં, કારણ કે કંઈક લઈને આવવાનો છે બેંકમાંથી. જ્યાં સુખ બુદ્ધિ છે, સુખ પ્રાપ્ત થશે જ તે, એ ભાવ છે ને, ત્યાં પછી થાક નથી. એ 4 કલાક પણ નોકરની રાહ જોશે અને થાક નહીં લાગે, કંઈક મળવાનું છે. પછી એ કોણ છે એનો સવાલ નથી, મળવાનું છે. અંદરમાં આનંદ પ્રગટેલો છે, અનુભવાતો હોય છે, અનુભવાય છે આનંદ. એટલા માટે જ્ઞાનીને નિરંતર જ્ઞાન ધારામાં થાક નથી, કારણ કે આનંદની અનુભૂતિ પેરેલલ ચાલતી હોય છે. જ્ઞાન સાથે આનંદ સાથે. અને જો થાક લાગતો હોય ને તો સમજવું કે હજુ પણ ક્યાંક ને ક્યાંક ત્રિકાળીને લક્ષ્ય નથી માન્યું, એટલો જ આ થાક છે. ક્યાંક ક્ષણિકમાં રાગના વિકલ્પમાં જ સુખ માન્યું છે, એટલા માટે આ થાક લાગ્યો છે. ડોક્ટર તો કહે ને કે શરીરને તો આરામની જરૂર છે. પછી તમે 12 કલાક એકનું એક કામ કરતા રહો તો પછી થાક લાગે તો એને આરામની જરૂર છે, એ ડોક્ટર કહે છે. નહીં તો પછી તમે માનો કે આંખીથી પછી શાસ્ત્ર વાંચતા હો તો દેખવાનું પછી એવી રીતે ઝાંખું પડી જાય, કે કાનેથી સાંભળવાનું ઘટી જાય, એટલે આરામની જરૂર. વચ્ચે થોડો આરામ આપો.
મોબાઈલમાં વાત કરતા હો, તમારે કોઈની સાથે 15 મિનિટ વાત કરવી હોય તો ડૉક્ટર તો કહે છે કે 5 મિનિટ પહેલાં આ મારા કાને વાત કરી તો પછી બીજી 5 મિનિટ આ કાન બદલાવતા રહો, નહીં તો પછી એમાં પણ નુકસાન થાય. તો અહીંયા આટલી સૂક્ષ્મ વાતો કોઈને નુકસાન કહેતા હોય તો કલાકોનો જે સ્વાધ્યાય એમાં વાંચીને કેટલું નુકસાન લાગશે? જ્ઞાનીને નથી લાગતું, કારણ કે જ્ઞાનીને આમાં એકત્વ નથી. જ્ઞાની ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનતા નથી કે આ ખાલી વાંચવાનું તો ઇન્દ્રિય જ્ઞાનથી આ અક્ષરો નહીં બંધાય ને. પણ એ જ્ઞાન જ જ્ઞાન ક્યાં છે? અંતરમાં જે જાણવારૂપ પરિણમન છે એ જ્ઞાન છે. અને એ તો આંખ જેને નથી, કાન જેને નથી, એવા નિબુદ્ધિયાને પણ પરિપૂર્ણ પરિણમન ચાલુ છે ત્યાં જ્ઞાનનું, તો જાણવારૂપ તો. અને તેથી કરીને એ થાકના કાળે પણ જ્ઞાનીને થાક નથી, શરીરના થાકના કાળે અંતરમાં આનંદ છે, કારણ કે સ્વભાવનું લક્ષ્ય. જ્ઞાન સ્વભાવ હાજર છે. જ્ઞાન સ્વભાવની બસ એ જે ત્રિકાળ, જે જ્ઞાનનો ઘનપિંડ, જે સત્તા સ્વરૂપ છે, એ સત્તા સ્વરૂપ જ્ઞાનમાં જાણ્યો, પણ દ્રષ્ટિમાં એ જે સત્તા સ્વરૂપ જે ઘનપિંડ છે એ જ છે. આ ભેદ તો જાણ્યા કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, ભેદ જાણ્યા. એ તો આ જગ્યા સુધી પહોંચવા માટે પણ બધી ગલી ને રસ્તા ને બિલ્ડિંગ ને આ બધું દેખતા જાણતા ત્યારે તો અહીંયા સુધી પહોંચ્યા ને. આ બધા આટલા વિકલ્પો કર્યા ત્યારે અહીંયા સુધી પહોંચ્યા. આમ નહીં, આટલા વિકલ્પો કરતા આવ્યા કે આમ વળું ને આમ વળું ને આમ વળું, એવો વિકલ્પ જે હતો તો એને જ એવા વિકલ્પ આવે છે કે હું અહીંયા પહોંચ્યો. આ વાત સમજજો. હું આમ વળું, પછી આમ વળું, એવા વિકલ્પોનો કરતા જે બનતો તો એને જ તે વિકલ્પોનો કરતા બને છે કે હું અહીંયા પહોંચ્યો. જ્ઞાની કહે છે હું ક્યાંય પહોંચ્યો જ નથી, જ્ઞાન માત્ર. તો પછી ત્યાં પણ ક્યાંય વળ્યો નતો, જ્ઞાન માત્ર. ત્યાં પણ કોઈ વિકલ્પો કર્યા નતા, આમ જાવ ને આમ જાવ, જ્ઞાન માત્ર. એ જ્ઞાન માત્ર જે માત્ર સત્તા સ્વરૂપ છે, સ્વરૂપ છે અને ઘનપિંડ રૂપ છે. ઘનપિંડ કહેવાનો અર્થ જ આ છે. આકાશના પ્રદેશોની દ્રષ્ટિએ જોવું તો ઘણો ફરક લાગશે. પિંડ કીધું તો પછી પિંડમાં ફરક ક્યાં રહ્યો? લોખંડનો પિંડ છે, બિલકુલ ઘનપિંડ, તો હવે એમાં તો એને દબાવતા પણ અંદર જતું નથી, એને ખેંચતા બહાર આવતું નથી, કઈ નહીં, ઘનપિંડ છે. તો પછી આને ઘનપિંડ કેમ કીધો? આમાં તો શ્વાસોશ્વાસના કાળે આત્મામાં પેટ બહાર આવતા પછી આત્મા પણ થોડો ફેલાય છે, વિસ્તાર પામે છે, પેટ અંદર જતા આત્મા સંકોચ પામે છે. તો આમાં પછી ઘનપિંડ ક્યાં રહ્યો? ઘનપિંડ નો અર્થ અજ્ઞાનીએ પાછો સંયોગ રૂપે લીધો. ઘનપિંડ એટલે જે આમ ન થાય, જે આમ ન થાય એ પાછો સંયોગ. આ બધું 12માં જ્ઞાની કે છે ઘનપિંડ એટલે કે જેમાં રાગ અંદર પ્રવેશે જ નહીં, એ ઘનપિંડ. આમ થાય એમ નહીં, જેના સ્વભાવમાં રાગનો પ્રવેશ નથી તે ભગવાન આત્મા હું છું. જ્ઞાન સિવાય કઈ પ્રવેશ જ નથી. જ્ઞાન માત્ર એનો અર્થ છે. ધનનો અર્થ છે દિલનો અર્થ. સોલિડ. એક પણા રૂપ છે. આમાં અનેક રૂપ નથી.
ઘઉંના જે દાણા છે એ ઘઉંના દાણા બિલકુલ એ સોલિડ છે, ઘન છે. ઘઉંના દાણા જે છે એ સોલિડ છે, ઘન છે, લિક્વિડ નથી, એ હવા નથી. પણ એ પિંડ રૂપે નથી. અહીંયા તો અનંત ગુણોની એકતા બતાવવા માટે એને પિંડ કીધો છે. એકલો નહીં, હું એક એમ નહીં, અનંત ગુણોની એકતા વાળો એવો એક. સમ્યક દર્શન જે સમ્યક દર્શન થયું પછી છૂટી ગયું, એ જે પ્રતીતિમાં ફરક પડે. 100% મિથ્યાત્વ કીધું એટલે પ્રતીતિમાં ફરક પડે. 100% ફરક પડે. કારણ કે પ્રતીતિ જે છે પર્સન્ટેજ વાઇઝ તો હોતી નથી. તો સમ્યક દર્શન છૂટી ગયું તો પ્રતીતિ છૂટી ગઈ. સમ્યક દર્શન છૂટી ગયું તો પ્રતીતિ છૂટી ગઈ. મિથ્યાત્વનો ઉદય ચાલુ થઈ ગયો, પર પદાર્થમાં મારાપણું થઈ ગયું. પણ પૂર્વે જે અનુભવેલું જે સ્વરૂપ હતું એ ત્યાં અંતરમાં સંસ્કારોમાં રોપાઈ ગયું. સંસ્કાર. એ પ્રતીતિ નહીં, સમ્યક દર્શન એ તો અનુભવના કાળે દર્શન થઈ ગયું. પછી જ્યારે બહાર આવે છે ત્યારે એની નિરંતર પ્રતીતિ રહે છે. આ તો છૂટી જવાની વાત છે. સમ્યક દર્શન જ છૂટી જાય. નિર્વિકલ્પ અનુભૂતિ છૂટવાની વાત નથી. નિર્વિકલ્પ અનુભૂતિનો પ્રશ્ન નથી, સમ્યક દર્શનનો પ્રશ્ન છે. ફર્સ્ટ ટાઈમ થાય. નિર્વિકલ્પ અનુભૂતિ તો ધ્યાન રૂપ મુદ્રા, ધ્યાનની દશા છે. નિર્વિકલ્પ અનુભૂતિ જ્યારે સૌથી પહેલા સમ્યક દર્શન થયું, આત્માનું ધ્યાન, કે આત્મામાં લીનતા. પણ આત્મામાં લીન ન હોય, ખાતા પીતા ઉઠતા બેસતા પ્રતીતિ હોય સમ્યક દ્રષ્ટિ જીવને. પણ અનુભવથી બહાર આવે છે. અનુભૂતિ બહાર, પણ આ તો અનુભવથી બહાર આવે જ્યારે પ્રતીતિ પણ છૂટી જાય ને મિથ્યા દ્રષ્ટિ જેવા થઈ જાય. એટલે તો આ વાત કીધી. 11મા ગુણસ્થાન સમ્યક દર્શન તો ચોથું ગુણસ્થાન કીધું. 11મા ગુણસ્થાનથી પતન થાય અને ક્રમે ક્રમે આગળ જતા 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 છે. તમને આ વાત ખાસ સમજવાની કે એ વખતે એ મીઠાઈનો ટુકડો જેણે ચાખ્યો, મીઠાઈનો ટુકડો ચાખ્યો પછી ભલે પાણી પી લીધું, બધું થઈ ગયું, પણ એના અંદરમાં તો ખબર છે ને મીઠાઈનો રસ કેવો હતો. એને ખબર છે મીઠાઈ કેવી છે, એ જાણે છે. એ જે સમ્યક દર્શન છૂટી ગયું પણ અનુભવ્યું હતું એ તો યાદ તો રહે ને, કે કેવો આત્માનો અનુભવ થયો હતો. જે આત્મા મેં અનુભવ્યો એ કેવો હતો એ તો યાદ રહે કે નહીં? એ પણ યાદ ન રહે એ વાત ખાસ બતાવવાની છે. એ ભ્રમમાં ન રહેવું કે રહી જાય. કારણ એ છે કારણ કે 11મા ગુણસ્થાનથી પડીને જયારે નિગોદમાં જાય છે, નિગોદમાં શું એને અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન છે. મન તો છે. એવું નથી કે કોઈ નિગોદનું અક્ષરના આનંદમાં ભાગનું હોય. નિગોદ માત્ર ને નિગોદ સુધી જાય, સમ્યક દર્શન છૂટી જાય તો. અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી ત્યાં એવી રીતે પરિભ્રમણ રહી. આના ઉપરથી અને એટલે એક રીતે તો એનો કાર્ડ લિમિટ થઈ ગયો. ભલે પણ આ પરિણામોની વિચિત્રતા બતાવી છે કે 11મા ગુણસ્થાને પહોંચેલા જીવના પરિણામ એવા પછી હીન થાય છે કે એ નિગોદમાં પણ જાય છે. સમ્યક દર્શન તો છૂટે છે પણ નિગોદમાં જાય છે. અને બીજી બાજુ નિગોદનો જીવ નિત્ય નિગોદમાંથી બહાર નીકળીને મનુષ્ય થઈને 8 વર્ષે સમ્યક દર્શન પામીને કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય છે. મોક્ષે જાય છે. તો આ એના પરિણામ છે કે કેવા પરિણામ પલટાઈ ગયા, ક્યાંથી કેવા રૂપે, ક્યાં નિગોદના, ક્યારે બહાર નીકળ્યા જ નતા. નિગોદમાં 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 ખબર સ્વરૂપનું ભાને બી રહેતું એકદમ થઈ જાય. ત્યારે એને સાંભળવા મળી જાય.
યોગ પણ થઈ જાય. પણ ત્યાં તો કઈ એવા સંસ્કાર નતા રોપાયા ને પહેલેથી. એ નિગોદમાંથી બહાર નીકળીને સમ્યક દર્શન પામીને મુનિ થઈને કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય છે. બીજી બાજુ આ 11મા ગુણસ્થાનથી પડી નિગોદમાં જાય છે. સર પણ હા, જે નિગોદમાંથી નીકળ્યો હતો સીધો તરસ પર્યામાં પંચેન્દ્રિય પણ પામે છે. પામે ઠીક છે. એવો કોઈ ક્રમ નથી ક્રમ નથી. કે આ અહીંથી અહીંયા જાવે ને અહીંથી અહીંયા જાવે, એવો ક્રમ નથી. એવી લાયકાત કેવી રીતે કેવી હશે કે તદ્ભવે મુક્તિ જાય કે નિગોદમાંથી? આના ઉપરથી એ બતાવવાનું છે કે 11મા ગુણસ્થાનથી પડેલો જીવ જેના પરિણામ આવા થયા અને નિગોદનો જીવ જેના પરિણામ એવા કે જે કેવળ જ્ઞાન સુધી પહોંચ્યો. આ બધી પરિણામોની વિચિત્રતા છે અને એ વિચિત્ર પરિણામોથી જુદો હું અપરિણામી છું, એ અપરિણામી છું એ વાતની શ્રદ્ધા, એનું નામ ધર્મ છે. આ બધામાંથી બહાર નીકળવા માટે આ વાત બતાવી હતી કે આમાં અટકતા નહીં, આ પરિણામોમાં અટકતા નહીં, કારણ કે હું અપરિણામી છું. પ્રશ્ન એ જ પ્રશ્ન અંદરમાં તમારા આત્મામાં તમને એ પ્રશ્ન થાય. આ મને બતાવવાની પણ તમારે જરૂર નથી, પણ એ પ્રશ્ન તમને અંતરથી એ થાય કે જ્યારે આ પરિણામોનું સ્વરૂપ સાંભળ્યું ત્યારે તમને પ્રશ્ન થયો કે આવા તો એના કેવી રીતે પરિણામ થયા હશે. પણ એ પણ થઈ શકતું હતું ને કે આવા પરિણામોથી જુદો અપરિણામી આત્મા એનું સ્વરૂપ કેવું હોય કે જે કઈ પરિણામોની વચ્ચે રહીને પણ અપરિણામી રહ્યું. એ સ્વરૂપ સમજાવો. અપરિણામીમાં રસ જ નથી, આ રસ બધો પરિણામમાં છે. કારણ કે રસ નવા નવામાં છે, પરિણામ નવા નવા થાય છે. રસ બદલાવમાં છે, રસ પર્યાયમાં છે. અપરિણામ તો એ શબ્દથી સાંભળો છો ને, અને અપરિણામનું તે સ્વરૂપ જ ગમે. સ્વરૂપ તો છે. આ જે અપરિણામી જે છે, આ સત્તા માત્ર જે છે, સંસારમાં કઈ કઈ ગતિમાં પરિભ્રમણ કર્યું, ક્યાં ક્યાં ફરી આવ્યો, કેટલા કેટલા જન્મ મરણ કર્યા, કેટલા કેટલા દુઃખ ભોગવ્યા, આ બધા ઉપર ચોકડી લાગી જાય. અપરિણામી કહેતા આ બધા ઉપર ચોકડી લાગી જાય. જ્ઞાન માત્ર, જ્ઞાનનો કનપિંડ જે છે, આ જાણવા પરિણામીને જાણવા પર ટકીને આ પરિણામે આવી જ ગયો એ જ છે. કોઈ ચેન્જ નથી. જુદો તો છે પ્રતિ ગતિમાં કેટલી વાર ધીરે કેવી રીતે ખાલી અપરિણામ શબ્દથી? તમને અપરિણામીના ચિંતનમાં રસ છે કે અપરિણામીમાં રસ છે? હજી પછી ભૂલ કરી. અપરિણામી તો એ થઈ ગયું ચિંતન. તે તો છે તે તો તે જ છે. બોલતા અપરિણામીનું ચિંતન સૂક્ષ્મ વિકલ્પ, એ વિકલ્પ છૂટશે નહીં ત્યાં સુધી. જગત આ અપરિણામી હું એ જે વિચાર આવે ત્યારે જગતમાં, કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં ક્યાંયથી બધેથી નિરપેક્ષતા જાઓ છો તમે. કારણ કે અપરિણામી જેમાં કઈ છે જ નહીં, પરિણમન જ નથી, કઈ થતું જ નથી, બધું બહાર રહે છે. બધું બહાર રહી જાય છે. પછી શરીરના નામથી થતો જે વ્યવહાર એ બધો બહાર રહી જાય છે. परिणाम परिवर्तन है, मैं अपरिणामी છું.
એટલે ખાલી એટલું એક શબ્દ ઉપર જ માન્યતા. એ ક્યાંય બધા ભાવથી જ એમાં કઈ છે જ નહીં, બદલાવ જ નથી તો પછી એનો એ જો બદલાવ નથી તો ભાઈ આમાં એક જ શબ્દ હોય ને, ખાલી અબદલાવી. પરિણામ કોઈ જ છે ને, કોઈ જાતના પરિણામ નથી એમાં. એમાં કોઈ ભેદ નથી ને, અભેદ છે. હવે કેવી રીતે બતાવે? અભેદ છે. મોટા ભાઈ તમારું આપેલું ટી શર્ટ કોઈને બતાવતા હતા કે જો, તો એમ કહેતા હતા કે મુંબઈથી જે મહેમાનો આવ્યા હતા ને એમણે ટી શર્ટ મોકલાવ્યું છે. મેં કહ્યું ધનરાજભાઈએ મોકલાવ્યું છે, મુંબઈથી તો બધા આવ્યા હતા. કે મારે શું લાગે વળે કે મારા માટે તો મુંબઈથી આવે બધા એક સરખા ભેદમાં મારે શું કામ પડવાનું કે જે આવે જૂનો મોકલાવ્યું એને આ મારી પાસે આવ્યું ને બસ પતી ગયું. હવે જેમણે શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યો પણ ભેદના વિકલ્પો મારે શું કામ પડવાનું કે કોણ એમ મોકલાવ્યો છે શું કામ? પણ જે વિશેષોમાં જવાની રુચિ છે ને જેને એને તો એ પણ થશે કઈ દુકાનેથી લીધું તું ને કેવી રીતે હા, એ ફસે. એ ફસે. આ વિશેષોમાં જે જવામાં રસ નથી. વિકલ્પની જાણમાં ફસી જાય. મુંબઈથી આવ્યા હતા એમણે મોકલાવ્યું. આ તો જો કે એમાંથી જે આગળ આવવાનું છે એ વિકલ્પોમાંથી છૂટવાનું છે, પણ એટલે કે વિકલ્પો જેટલા ખેંચાતા હોય ને એમાંથી તરત જાગૃતિ પૂર્વક પાછો વળે. બસ બસ અત્યારની ભૂમિકામાં તો એ કાપો મૂકીને અનંતાનું મૂકીને કટ કર્યો. હા. કટ કર્યો કયા નહીં તો કટ થયું ને? બીજા હોય તો એમ લાગે હે મારું નામ ન લીધું આ જંગલ પણ ધંધા થાય કે બરાબર છે આ જોવું જોઈએ, વિશેષોમાં જવું જ ન જોઈએ. વિશેષ ધનરાજભાઈ પછી એના આગળ આગળ કયા ભાઈ શું હતું ને કેમ બધા બધો નકશો બતાવવો પડે. કરતા જે છે અને આવું ક્યારે કે જ્યારે આપણે વિશેષોના વિકલ્પમાં એને જાણતો હોય કે ભૂતકાળનો અનંત આ એટલા માટે છે ને તત્વાર્થ સૂત્રમાં તે પહેલા અધ્યાયમાં જે જાતિ સ્મરણનું જે વર્ણન કર્યું સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે, દેવ દર્શનનું વર્ણન, દેવ દર્શન ને જાતિ સ્મરણ અને ધર્મ શ્રવણ, આ મનુષ્ય ગતિમાં આ કાળમાં સમ્યક દર્શનની પ્રાપ્તિના 3 કારણો કયા છે આ સમજવા જેવા છે. પ્રતિક્રમણ નથી કીધું, સામાયિક નથી કીધું, ઉપવાસ નથી કીધું, આંબિલ નથી કીધું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા મોક્ષ માર્ગ છે. અને તો બધાને માન્ય છે પાછું, એટલા માટે તત્વસૂત્રનું નામ લઈને કહું છું. એવું નથી કે હું કોઈ દિગંબર વાક્ય. આ તો સર્વમાન્ય ગ્રંથ છે. પહેલા અધ્યાયમાં ત્યાં વાત લખી કે આ કાળમાં કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ હોય તો 3 કાળમાં મોક્ષનો માર્ગ એક જ છે. કેમ મોક્ષનો માર્ગ એક છે? કારણ કે આત્મા બધા એક છે. 3 કાળમાં આત્માનું સ્વરૂપ એક છે કે બદલાય છે? 3 કાળમાં આત્માનું સ્વરૂપ જો એક છે, પેલા આત્મા જ્ઞાની હતો અત્યારે રાગી દ્વેષી થયો એમ નથી. ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે. જો 3 કાળમાં આત્માનું સ્વરૂપ એક છે તો આત્માના મોક્ષનું સ્વરૂપ પણ એક જ હોય. આત્માના મોક્ષનું સ્વરૂપ એક, માર્ગનું સ્વરૂપ પણ એક જ. જ્ઞાન ચારિત્રની એકતા જ મોક્ષ માર્ગ છે, બીજા કોઈ માર્ગ નથી. કારણ કે સ્વરૂપ આત્માનું એક હોય તો આત્માના મોક્ષનું સ્વરૂપ પણ એક હોય, આત્માના મોક્ષનું સ્વરૂપ એક હોય તો આત્માના મોક્ષના માર્ગનું સ્વરૂપ પણ એક હોય. આવું એક પણ બસ, એમાં બીજો કોઈ ભેદ નહીં, પક્ષપાત નહીં, બીજો કોઈ પક્ષપાત નહીં. પછી એ મારીથી ગ્રાન્ડસન થઈને પણ ઊંધો માર્ગ ચલાવે તો સ્વરૂપ ખોટું છે. અને સિંહ એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો અનુભવ કરે તો એ સાચું છે. આ મોક્ષ માર્ગ છે. એ જ મારીથી સિંહની પર્યાયમાં અપેક્ષ. ત્યાં પછી પક્ષપાત નથી રહેતો. ત્યાં તો ગ્રાન્ડસન છે તો ચલો થોડી આના માટે છૂટ ઊંચી હતી, આ પર્યાય ઊંચી હતી, ના પર્યાય મનુષ્યની પર્યાયથી સિંહની પર્યાય તો નીચી પર્યાય છે. એ શાકાહારી તો હતા, આ માંસાહારી સિંહ પણ નહીં. એ ભેદમાં પડતા નથી. અપરિણામે આ મોક્ષમાં આમાં ભેદ નથી, અભેદ ભેદ નથી. આત્માનું સ્વરૂપ એક છે
તેથી આત્માના મોક્ષનું સ્વરૂપ પણ એક છે. એવું નથી કે મહાવીર ભગવાનનો મોક્ષ અલગ ને આદિનાથ ભગવાનનો મોક્ષ અલગ. મોક્ષમાં તો બસ એક સ્વરૂપ છે. એવી રીતે મોક્ષ માર્ગનું સ્વરૂપ પણ એક છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા મોક્ષ માર્ગ છે, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા એ મોક્ષ માર્ગ છે. તો સમ્યક દર્શનને પ્રાપ્ત થવા માટેના કારણો પણ બધા જીવ માટે આ જ છે, અલગ નથી. કારણો પણ કે કયા કયા 3 કારણો હોય એની બહારનું ન હોય. જાતિ સ્મરણ, ધર્મ શ્રવણ અને જીન બિંબ દર્શન. જાતિ સ્મરણ જે છે એ તો સહજ. એમાં આપણે શું કરીએ? કોઈ જાતિ સ્મરણ જ્ઞાન કરવું હોય એ અમેરિકામાં ભલે એ રીતે પ્રેક્ટિકલી એવી રીતે કરાવતા હોય. ફ્લોરિડામાં એવું હમણાં એક સંસ્થા છે કે આપણને લઈ જાય ભૂતકાળમાં તમારી પાસ લાઈન સંમોહન કરીને હિપ્નોટિઝમમાં, પણ એ હોતું નથી એવું. આ જાતિ સ્મરણ જ્ઞાન જે સહજ છે, સહજ છે. પણ અત્યારે બુદ્ધિપૂર્વક એટલું થઈ શકે, ધર્મ શ્રવણ ને જીનબિંબ દર્શન બહુ મહત્વ બતાવ્યું છે. એને સમ્યક દર્શનની પ્રાપ્તિનું કારણ. એટલા માટે જયારે મને વિચાર આવે ને આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં બીજું કશું જ નહીં જોઈએ, કંઈ પણ નહીં હોય, 2 જ વસ્તુ. નીચે પ્રવચન હોય, ધર્મ શ્રવણ, ઉપર જીનબિંબ દર્શન, બસ બીજું કઈ નહીં. આ બધાના પાછળ કારણો જે હતા અત્યારે તમને ખુલાસો થતા આ ટોપિક આવ્યો એટલે કહું છું. અને આમાં આવા સાપ બાપ નીકળે તો જાતિ સ્મરણે થઈ જાય. પૂર્વે આવા આવા ભાવ પણ મેં કરેલા છે, આવા કઈ નવું નથી. આ દશામાં પણ મારે પ્રેક્ટિકલ છોકરાને એ જ બતાવવું હતું. જો આમાં એને પણ આ રાગ ક્યાં છે, ક્યાં પણ કોઈ ઊભું રહેતો ને બધા જ બહાર જતા રહે. કારણ કે એ કેવું હતું કે આ જે સાપ છે એને પણ રાગ જો ક્યાં છે, એને પણ બચવાનો ભાવ કેવો છે, એને પણ કોઈને મારવા નથી, એને પણ બચવું જ છે. આપણી પ્રવચનની ખુરશી હોય એ જ જગ્યા ઉપર બાજુમાં આવીને બેસી કાંઈ નહીં. એ પ્રવચનની કેસેટ તમે ખાસ સાંભળજો. એ વખતે જયારે ચર્ચા ચાલતી હતી અમારી સાપ આવે તો શું થાય, પેલા વાઘની વાત કરી, કૂતરાની વાત કરી. વાઘ આવે તો કીધું કઈ ખાઈ ન જાય. વાઘને એક જ કામ નથી કીધું, કૂતરાને એક જ કામ નથી કે કરડે છે. એના પોતાના વિચારો ચાલતા હોય છે, અને પોતાના એના વિકલ્પો ચાલતા હોય છે. એનું પણ પરિભ્રમણ છે પોતાના વિકલ્પોનું. સાપ આવે તો કઈ ડંખવાનું જ કામ થોડું કરે, ત્યાં જ આવી. પ્રેક્ટિકલ આ કે જો આ ન કર્યું ડંખવાનું, આ એનું જ્ઞાનનો ઘનપિંડ છે, આ બીજું કઈ નથી. તો ઝેરીલો તો ખરો. જ્ઞાનનો ઘનપિંડ જ્યાં છે ત્યાં ઝેર નથી. તો અહીંયા આવે તો શું કરશો તમે? બોલો. જોશો? પાક્કું પાક્કું. હવે એક વાર આપતી તમને કસોટી. જેને જીવવાની ઈચ્છા છે, જીવવું છે, મરવું નથી, એને મરવાનો ભય છે. એને મરવાનો ભય છે.
અને એને એ પણ કહે છે કે બીજો મને કોઈ મારી નાખશે. કારણ કે જે માનતો હોય કે હું મરી શકું છું એ એમ પણ માનતો હોય કે બીજો મારી શકે છે. જે માને કે હું મળતો જ નથી તો પછી બીજો મને કોઈ મારતો પણ નથી. ડર પણ હોય. એની પાછળ ઘણી 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 અપેક્ષાઓ હોય કે એ સાપ જ્યારે નીકળ્યો તો સાપ નીકળે ત્યારે ભાગવાનો ભાવ એટલે કે એ જીવને એ શરીર સાથે રહેવું છે, એ મમ્મી પપ્પા સાથે રહેવું છે, એ ઘરમાં સુખ એટલું માન્યું છે, એ ઘરમાં પકવાનો બને છે ભોગવવા છે, આ જમીનને ભોગવવી છે, આ બધી એક એક વસ્તુમાં એટલી સૂક્ષ્મ રૂપે સુખ બુદ્ધિ પડેલી છે, એ બધાને નથી છોડવું એટલા માટે આનાથી દૂર ભાગવું છે. બસ. આ બધું ઘણી સુખ બુદ્ધિ અંદરની પડેલી છે. બધી facility. બાકી તો સત્તા સ્વરૂપ અહીંયા છે ને સત્તા સ્વરૂપ તો બીજે પણ છે, પણ સત્તા સ્વરૂપ બીજે જે છે એની ખબર નથી. આ જે સત્તા સ્વરૂપ આ બધું બારમાં આ દેખાય. આ દેખાઈ જાય છે. દેખાય છે ભેગા છે નથી દેખાવાનું એના વસ્તુ આપણી જાગૃતિ કેવી રીતે ટકે એ બતાવો. ત્યાંથી બધું આ દેખાય છે એના ઉપર નહીં રાખવાનું, નથી દેખાતું અને પણ નથી રહેતો એ કેવી રીતે ન દેખાતું આપણે ન દેખાવા કરતા પણ અનુભવોના ઉપર બસ. પરથી નિરપેક્ષ થઈને જીવન જીવે જીવે. બસ. એટલે આટલેથી શરૂઆત કરે. બીજો મારા માટે શું વિચાર કરશે એ વિચાર બંધ કરે. પેલા તો એ જ વિચાર છે ને, બીજા પરની અપેક્ષા છે કે સમાજમાં ખ્યાતિ પ્રસિદ્ધિ, એટલું ધન એકઠું કરું કે મારું નામ પહેલું હોય. તો આ જે છે આમાં પર તો વચ્ચે આવે જ છે પાછું. પહેલી શરૂઆત ત્યાંથી. તો મોંઘા કપડા પહેર્યા ના હોય તો કોઈ બાજુમાં પણ નહીં બેસે પાર્ટીમાં. સાદા કપડા પહેરીને ગયા હો તો, હાઈ ફાઈ તૈયાર થઈને ગયા તો કોઈ વાતોય કરશે. તૈયાર તો થવું જોઈએ, પરની અપેક્ષા નહીં. 5-5 દિવસ માટે તમે ઘર છોડી નીકળી જાવ, પત્ની શું કહેશે કે દુકાનદારી કરવી છે કે નહીં, ખાવું પીવું પછી આ કઈ ઘરને સંભાળવાનું છે, બીજા શું કહેશે એ વિચારમાંથી છૂટો. જેણે વિચાર કર્યો પોતાની નિત્યતાનો, પછી દુનિયા ક્યાં તો પશુ જેવું જીવન જીવે છે એ બી પર આવી ગઈ ત્યાં ત્યાં પણ બી પર આવી ગઈ. પડતો તો વિચાર કરવાનો જ નથી. દુનિયા એમ કે આ પશુ જેવું જીવન જીવે છે તો દુનિયાનો વિચાર કરવાનો નથી એમ નહીં, કે પશુનો વિચાર કરવાનો નથી. પશુમાં પણ જેને પરમાત્માને દેખ્યો તો દુનિયા એ જ કહે છે કે આ પરમાત્મા જેવું જીવન જીવે છે. જેને તો પરમાત્મા જ જોયો છે પશુમાં પણ, એને તો આ શબ્દો જયારે કાનમાં પડે કોઈ એમ કે પશુ જેવું જીવન જીવો છો ત્યારે એમ લાગે જ્ઞાનના ખંડપિંડ રૂપે હું જીવન જીવું છું. એ ભેદ જ જેને માન્યો નથી પશુમાં મનુષ્યમાં, એને દુનિયાના વાક્યોની પણ અસર થતી નથી. શું કે છે જાનવર જેવું, જાનવરો જેવા એ પણ જ્ઞાનનો ઘનપિંડ છે. ત્યાંથી એ વિચાર કરવાનો છે. ચાબી આપી દો. તો આ 3 ચાર પાંચ ચાબી આપી દો એટલે એટલે પહેલી વાત તો આ છે કે પરથી નિરપેક્ષ થઈને જીવન જીવે, જ્ઞેયોના વિશેષોમાં ન જાય. એ તો જવાય છે, ન જાય પણ આ જવાય છે. એ જવા માટે શું કરવું? ખાલી હવે વિચાર કરીને દ્રઢ બળે અંદરની દ્રઢતાથી હવે આ ટોળકીથી છૂટો પડીને સ્વાધ્યાય જેટલો વધારે થતો હોય એવા જ યોગમાં રહે, ધર્મ શ્રવણ કરે. આ ધર્મ શ્રવણનું એટલું મહત્વ બતાવ્યું.
પ્રેક્ટિકલ તમે ક્યારેક એવું કરવું હોય તો કરજો, બહુ વધારે તમને અસર થાય. કાનમાં તમે સાંભળો છો ઇયરફોન લગાવીને ગીત, અને જીનેન્દ્ર ભગવાનની સામે બેસીને આ સાંભળો. હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, પર સાથે મારો કોઈ સંબંધ નથી, સાક્ષાત આ દેખાય. સાંભળવાનું દેખવાનું, સાંભળવાનું દેખવાનું, તમને એ જ લાગે સમૂહ શરણમાં દિવ્ય ધ્વનિ ખરે છે. અનાદર ન થયો પરમાત્માનો કે ત્યાં ઇલેક્ટ્રિક વસ્તુ ક્યાં લઈ જઈ ઘણા લોકો આ મંદિરમાં ત્યાં તો સાક્ષાત દિવ્ય ધ્વનિ, કારણ કે દિવ્ય ધ્વનિમાં છે શું, પરમાત્માનું દર્શન પણ થાય છે અને શ્રવણ પણ થાય છે. તો આ સાંભળતા આ સ્વરૂપ, આ પરમાત્મા કહી રહ્યા છે મને. હું જે ટાઈમે કોઈ હોતું જ નથી, 7 વાગે જાઉં કોઈ હોતું નથી. એ ટાઈમે જવાનું અવાજનો સાંભળો તમે ત્યારે, એ રીતે સાંભળો. હવે ત્યાં એ વખતે આમાં મોટા ભાગે શું થાય છે કે ભગવાનના દર્શન કરવા જાય છે ત્યારે હાથ જોડીને ભગવાનની સામે હે ભગવાન, હે ભગવાન, ભગવાનને બોલે છે. ત્યારે તો ભગવાનની પાસે જઈને સાંભળવાનું છે. દિવ્ય ધ્વનિ, ભગવાનથી સાંભળવાનું. બરાબર. દિવ્ય. અને એ અભ્યાસથી જ તે, એટલે વારંવાર આ વખતે મેં તમને કીધું હતું કે આ પરમાત્મા કહી રહ્યા છે, આ સાંભળનારા લોકો આ છે, એમાં આ પણ સાંભળનાર જ છે. આ વાણી પરમાત્માની નીકળી રહી છે. એ કે તમે જયારે હવે સાંભળો ત્યારે તમે દેખો કે આ જ સાક્ષાત પરમાત્માની વાણી અહેસાસ થાય. અહેસાસ થાય. શાંત સ્વરૂપનો વિચાર કરતા એ શાંત સ્વરૂપ ત્યાં, પણ હજી પણ તમને એમાં પણ પહેલેથી જે ઘણી બધી ભ્રાંતિઓ છે, પૂતગલાશ્રિત જે શરીરનું રૂપ જેમ આમ બેઠા છે, અને ભગવાનનું જે ચહેરો, કે ચહેરામાં જે શાંત સ્વરૂપ, જે થોડું હાસ્ય જેવું લાગતું હોય છે પણ હોતું નથી, પણ એવું જે સ્વરૂપ, એને જ જે પરમાત્માનું સ્વરૂપ માન્યું છે, તો એમાંથી બહાર નીકળાશે, ભ્રાંતિઓ ટળશે ઘણી. કારણ કે આ જે સ્વરૂપ માન્યું ને પરમાત્માનું શાંત સ્વરૂપ જોઈને, એ ભ્રાંતિ છે બધી. એ તો પૂતગલ છે, જળ છે, શરીર છે, પણ એમાં જે વિતરાગ ભાવ છે, સાંભળતા સાંભળતા જયારે તમે જોશો ત્યારે વિતરાગ ભાવ ખ્યાલમાં આવશે. એ વિતરાગ ભાવ શું છે? બે જગ્યાએ ઉપયોગ રહેતો નથી, પણ સમોસરણમાં જે રીતે સાંભળવાનું ને દર્શનનું બે કામ થાય છે, ક્રમે ક્રમે થાય છે, પણ ત્રીજું તો કોઈ કામ નથી થતું, બહારમાં ક્યાંય જતા નથી. બરાબર. એટલે એક અભ્યાસ, ગજપંથ આ વખતે જાઓ તો દર્શન કરતા ઉપર ભગવાનના દર્શન કરો અને સાંભળો. જાતિ સ્મરણ જ્ઞાન થઈ જશે. ધર્મ શ્રવણ, જિનબિમ દર્શન, જાતિ સ્મરણ નહીં, લોકનું દર્શન થઈ જશે. એના પડવા તો કેવળ જ્ઞાન થાય, આનું પરિણામ એ આવે. ત્રણ: જાતિ સ્મરણ, ધર્મ શ્રવણ. આના ઉપર થોડુંક આપણે જો લેવું હોય તો હવે આવતીકાલે લેશું આ 3 વિષય ઉપર. એક આ કાળમાં તો આ જ જો સાધન છે, અને આના થકી સમ્યક દર્શન થાય છે, તો આવા સાધનોમાં કેવી રીતે આપણે રહેવું, સાંભળવું તો કેવી રીતે, દર્શન કરવા તો કેવી રીતે, અને જાતિ સ્મરણનો પણ વિચાર કરવો તો કેવી રીતે, એ 3 ઉપર આવતીકાલે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉપચાર્યાણમ, નમો લોહી સર્વસર્વ